બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય। ચાતુર્માસના પવિત્ર પાવન દિવસોમાં રમીલાબેન દીપકભાઈ શેઠ દ્વારા અને તેમના મનોરથથી આયોજિત શ્રીમદ ભાગવત કથા અંતર્ગત દશમ સ્કંધની ચતુર્દિવસીય ભગવત કથામાં પ્રારંભમાં આપણે શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય કોટી કોટી દંડવત કરી મંગલ કથાનો પ્રારંભ કરીએ તે પૂર્વ પ્રિયજનો, આપણું સૌભાગ્ય છે કે ચાતુર્માસમાં ભગવદ કથા, ભગવદ શ્રવણ, ભગવદ સ્મરણ આ વિશેષ રૂપે કરવાનું હોય છે। અને તેમાં જો આ કથાનું માધ્યમ મળતું હોય તો આપણા ચાતુર્માસના એટલા દિવસો આપણે સાર્થક કર્યા એમ ગણાય। એ કથાના મંગલ મહોત્સવમાં આ અમૂલ્ય અવસર આપણને શ્રી ઠાકોરજીની કૃપાથી જ પ્રાપ્ત થયો છે। શ્રી વલ્લભની મહતી કૃપા છે આપણા ઉપર, અને એટલા માટે સુબોધિનીજી ના અર્થ સાથેનો શ્રી દસમ સ્કંદ આપણે જેટલો સમય આપણી પાસે ઉપલબ્ધ છે તે સમયમાં આપણે ઠાકોરજીના ગુણાનુવાદ, ઠાકોરજીની લીલાઓનું શ્રવણ કરવાનું છે। આ કથામાં ઉપસ્થિત મનોરથી પરિવારના સૌ પરિવારજનો, મનોરથી પરિવારના રમીલાબેન, દીપકભાઈએ જેમને જેમને આમંત્રણ આપ્યું છે તેમના સ્વજનો, આત્મીયજનો, પરિજનો અને આ કથામાં ઉપસ્થિત તેમના કુલ પુરોહિત ભાઈ શ્રી હિતેન્દ્રભાઈ, ઉપસ્થિત વિપ્રવૃંદ અને શ્રીમદ ભાગવત કથાને કીર્તન સંગતિ દ્વારા રસમય બનાવનાર વડોદરાના શ્રી બિરેનભાઈ, નંદ ગ્રુપના તેમના ધર્મપત્ની જયમિનીબેન અને શૈલેષભાઈ, આપ સૌ પધારેલા વૈષ્ણવો, આવા વરસાદમાં પણ તમારી સાડીઓની પરવા કર્યા વગર તમે અહીંયા ઉપસ્થિત રહ્યા શ્રીમદ ભાગવત કથા ગુણગાન સાંભળવા માટે, એ જ બતાવે છે કે શ્રી ઠાકોરજી પ્રત્યેનો આપણો ભાવ કેટલો મહત્વનો છે। આવો લાવો આપનાર રમીલાબેને થોડાક વધારે દિવસો પહેલા કથા રાખી હોત તો વરસાદ વહેલો આવતો। આ વરસાદ એમને કથા રાખી એ દિવસથી આવ્યો તો આ તો ભગવાને ફળ આપ્યું છે, જેની આપણે પ્રતીક્ષા કરતા હતા તે કૃપાની વૃષ્ટિ ઠાકોરજીએ વરસાવી છે। ખૂબ ટૂંકા ગાળામાં આપને આશ્ચર્ય થશે, એમને જ્યારે મનોરથ મારી સામે પ્રગટ કર્યો એના 14 જ આજે 14મો દિવસ છે, અને 14 દિવસ પહેલા તો એ તારીખ લેવા માટે આવ્યા હતા કે મને કોઈ પણ રીતે 7 દિવસ નહીં, 5 દિવસ નહીં, 3 દિવસ, 4 દિવસની મને તારીખ ફાળવી આપે। મેં તો જન્માષ્ટમી પછી રાખીશું, પણ એમને કહ્યું કે પછી મારો કાર્યક્રમ દાહોદમાંથી અમને પરદેશ દીકરાને ત્યાં જવાનું છે, એટલે આ જ સમય ફાળવી આપો। ભગવદ કૃપા હશે અને વલ્લભે પ્રેરણા કરી હશે કે આ 4 દિવસ દશમ સ્કંદની કથા માટે આપણે ફાળવી શક્યા। આપણે એમ થશે કે કથાનો સમય તો 7 દિવસનો હોય, 5 દિવસનો હોય, 3 દિવસનો હોય, આ 4 દિવસ કેમ આવ્યા? ઓકવર્ડ આંકડો કેમ આવ્યો? એટલા માટે કે પહેલા દિવસે પાયલોટ ગાડી આવે, ઠાકોરજી પધરામણી પહેલા પાયલોટ ગાડીનો રસાલો આવે, એટલે એક દિવસ તો 1 થી 9 સ્કંદ
ની સારભૂત કથામાં આપણે ફાળવવો પડે. આ 4 દિવસ પ્રભુ પ્રેરણાથી જ અપાયા છે. એનું વ્યવહારિક કારણ તો છે જ, પરંતુ 4નું વિશેષ મહત્વ છે. પુષ્ટિમાર્ગમાં જેવી રીતે 7 દિવસનું મહત્વ છે, તેવી રીતે ચતુર્થ દિવસનો આંકડો પણ શ્રી ઠાકોરજીની પ્રેરણાથી જ નક્કી થયો છે. કારણ કે શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય શ્રીમદ ભાગવતમાં 4 સ્વરૂપે થાય છે. વાસુદેવ વ્યૂહ, સંકર્ષણ વ્યૂહ, અનિરુદ્ધ વ્યૂહ અને પ્રદ્યુમ્ન વ્યૂહ. ઠાકોરજીના 4 પ્રકારના પ્રાગટ્યની કથા શ્રીમદ ભાગવતમાં આવે છે. સ્વામિનીજીના પણ 4 યુથ છે. એ 4 યુથ, કુમારિકાઓનું યુથ, ચંદ્રાવલીજીનું યુથ, સ્વામિનીજીનું યુથ અને યમુનાજીનું યુથ. ઠાકોરજીનું 4 પ્રકારે પ્રાગટ્ય. સ્વામિનીજી પણ 4 યુથમાં. ઠાકોરજીની લીલાના મુખ્ય 4 ગીત છે: વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત અને ભ્રમર ગીત. આ 4 ગીત ઠાકોરજીની લીલાના મુખ્ય ગીત છે. ઠાકોરજીની સવારની ઝાંખી પણ મંગલા, શૃંગાલ, ગ્વાલ અને રાજભોગ એ રીતે થાય, અને સાંજના દર્શન પણ ઉત્થાપન, ભોગ, સંધ્યા આરતી અને શયન. આ રીતે 4 નો ક્રમ ઠાકોરજી ને ખૂબ પ્રિય છે. આપણે પણ આપણી ભૂમિકા 4 પ્રકારની ઠાકોરજી પ્રત્યેની હોય છે: સેવકની, દાસની, ભગવદીયની અને તાદ્રશી. પુષ્ટિમાર્ગની શરૂઆત સેવકથી થાય, દાસત્વ સિદ્ધ થાય, ભગવદીયત્વ સંપાદિત થાય અને પછી આપણે તાદ્રશી બનીએ. આ 4 અવસ્થા છે વૈષ્ણવની. ઠાકોરજીની પણ 4 આરતી છે: મંગલા, રાજભોગ, સંધ્યા અને શયન. અને શ્રીમદ ભાગવતમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી પુષ્ટિ અવતાર 4 છે: નૃસિંહ, વામન, શ્રીરામ અને ઠાકોરજીનો અવતાર. ઠાકોરજીને સમજવા હોય તો નામ, રૂપ, ગુણ અને લીલા, આ 4 રૂપે ઠાકોરજીને સમજી શકાય. બાકી મર્યાદા માર્ગમાં તો પુરુષાર્થ પણ 4 છે, વર્ણ પણ 4 છે, અષ્ટસખા શ્રી મહાપ્રભુજીના 4, શ્રી ગુસાઈજીના 4, આપણા વેદ પણ 4, રાસના 4 સ્વરૂપો પણ ખરા: મદન મોહનજી, વિઠ્ઠલનાથજી, ગોકુલચંદ્રમાજી, લલિત ત્રિભંગીજી. હિંડોળાનું સ્થાપન પણ 4 જગ્યાએ, જેના દિવસો ચાલે છે: નંદાલયમાં, બરસાનામાં, કુંજમાં અને યમુનાજીના તટ ઉપર. એટલા માટે 4 નો આંકડો એ ખૂબ મહત્વનો છે. આપણા પુરુષાર્થ પણ 4 છે, મુક્તિ પણ 4 પ્રકારની છે. 4 નો આંકડાને અહીંયા જ આપણે વિરામ આપીએ. એટલા માટે શ્રીમદ ભાગવત 10મા સ્કંદ રસપાનના આપણે 4 દિવસો નક્કી પ્રભુની કૃપાથી કર્યા છે. આ 4 દિવસો દરમિયાન ઠાકોરજીમાં આપણું ચિત્ત જોડાયેલું રહેશે તો આ 4 દિવસ આપણે 4 જન્મારા જેટલા આપણા જીવનમાં મહત્વના બની રહેશે. એટલો સમય આપણે ઠાકોરજીના સ્વરૂપમાં આપણું મન જોડી શકીશું. અને જ્યારે આ ભગવદ કૃપાથી આ મંગલ મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે મહાપુરુષોની આજ્ઞા છે, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે 10મ સ્કંદની કથા પણ કરવી હોય તો 1 થી 9 સ્કંદ એ કથામાં જરૂરી છે. કારણ કે 1 થી 9 સ્કંદ એ તેનો પાયો છે. 1 થી 9 સ્કંદ શા માટે છે? જો સુખદેવજીએ માત્ર 10મો સ્કંદ જ પરીક્ષિત રાજાને ગંગા કિનારે સંભળાવ્યો હોત તો ચાલતો કે ના ચાલતો? સુખદેવજીએ વિચાર કર્યો હોત કે પરીક્ષિત પાસે 7 જ દિવસ છે, હું શા માટે 1 થી 9 સ્કંદની કથા પરીક્ષિતને સંભળાવું? એના કરતા સીધો 10મા સ્કંદની કથાથી શરૂઆત કરું તો શો વાંધો છે? સુખદેવજી મહારાજે આ પરિપાટી કરી છે કે ઠાકોરજીનું આગમન થાય,
ઠાકોરજીની પધરામણી થાય તે પહેલા ઠાકોરજીની વધાઈ બોલાય, ઠાકોરજીનું મહાત્મ્ય સમજાય, ઠાકોરજીનું ગુણગાન માટે આપણી ચિત્તવૃત્તિને તૈયાર કરવી જોઈએ. અને પહેલા ઇમારત નથી બંધાતી, પહેલા પાયો નખાય છે. પાયો નખાયા પછી તેના ઉપર ઇમારત બંધાય. 1 થી 9 સ્કંદ શ્રી ઠાકોરજીના પ્રાગટ્યનો પાયો છે. એક પણ શ્લોક શ્રી મહાપ્રભુજીએ એક આજ્ઞા કરી છે, શ્રીમદ ભાગવતનો એક પણ શ્લોક વધારાનો નથી, એક પણ શબ્દ વધારાનો નથી. આ 3 અધ્યાય પ્રક્ષિપ્ત છે, એ આપણે આવતીકાલે સમજવાના છે. પરંતુ મહાપ્રભુજી આજ્ઞા કરી છે, શ્રીમદ ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ. ઠાકોરજી શ્રીમદ ભાગવતના પ્રત્યેક પદમાં, પ્રત્યેક શબ્દમાં શ્રી ઠાકોરજી શોભાયમાન છે. એટલા માટે 1 થી 9 સ્કંદ એ ભૂમિકા નથી, એ ઠાકોરજીના ગુણાનુવાદની શરૂઆત જ છે. કોઈ એમ ન સમજે કે 1 થી 9 સ્કંદ નહીં સાંભળીએ અને સીધો 10મો સ્કંદ સાંભળીશું તો શો વાંધો છે. આપણે જ્યારે મોટા રિસેપ્શનમાં જઈએ ત્યારે એપિટાઇઝર હોય, એટલે પહેલા તમે એપિટાઇઝર લો એટલે તમારી ભૂખ ઉગડે, અને ભૂખ ઉગડે પછી તમે રિસેપ્શનમાં જઈને જે પણ કઈ વાનગી આરોગવી હોય તે આરોગી શકો. એપિટાઇઝર એ આપણી અંદરની ભૂખ ઉગાડે છે. 1 થી 9 સ્કંદ એ એપિટાઇઝર છે. ઠાકોરજીના પ્રાગટ્યની ભૂખ ઉઘડવી જોઈએ, દર્શનની લાલસા થાય, દર્શન માટેની તાલાવેલી થાય. ક્યારે પ્રભુનું પ્રાગટ્ય થાય, ક્યારે પ્રભુનું પ્રાગટ્ય થાય, અને તાલાવેલી તો આવતીકાલે થવાની છે. તમે પ્રત્યેક ક્ષણે વિચાર કરશો કે હમણાં જ પ્રભુનું પ્રાગટ્ય, હમણાં જ પ્રભુનું પ્રાગટ્ય. પણ અંદરની આતુરતા વગર ઠાકોરજી પ્રગટ થતા નથી. આપણી આતુરતા જેટલી વધારે તેટલો ઠાકોરજી જલ્દી પ્રગટ થાય. અને એટલા માટે શ્રીમદ ભાગવતની પધરામણી, આ 1 થી 9 સ્કંદ ઠાકોરજીને પધરાવવા માટેનો સંવાસન છે. નમામી હૃદય શેષ લીલા ક્ષીરાબ્દશાયીનમ. આપણા હૃદય રૂપી સંવાસન પર શેષ નારાયણને બિરાજમાન પહેલા કરવાના છે, તો જ ઠાકોરજી અંદર ઉપર બિરાજમાન થાય. તો મારા હૃદય રૂપી સંવાસન પર શેષ નારાયણનું આવાહન કરવાનું છે, બોલાવવાના છે. 1 થી 9 સ્કંદમાં આપણે શેષ નારાયણને આપણા હૃદયમાં બિરાજમાન કરીએ છીએ. અને પછી ઠાકોરજીને વિનંતી કરીએ છીએ, પ્રભુ હવે મારું હૃદય શુદ્ધ થયું છે, હવે મારું હૃદય નિર્મળ બન્યું છે, મારા હૃદયમાં કોઈ પણ પ્રકારની વિશુદ્ધિ રહી નથી. અને હે પ્રભુ, આપ મારા હૃદય સંવાસન પર પધરાવો. શ્રીમદ ઠાકોરજીની કૃપા થાય, મનમાં ઠાકોરજી પધારે તો આજ નૈમિષારણ્ય છે, આજ શુકતાલ છે, આજ આનંદવન છે. જો ઠાકોરજી મનમાં ન પધારે અને ઠાકોરજીને માત્ર આ કાનથી સાંભળીને આ કાનથી કાઢી નાખવાનો હોય તો પછી નૈમિષારણ્ય પણ જઈને પણ કથા સાંભળીએ તો તે બહુ સાર્થક નીવડતી નથી. પહેલા થોડીક ક્ષણ માટે શ્રીમદ ભાગવતના મહાત્મ્યને સમજી લઈએ. કારણ કે આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જ ચાલીએ છીએ. મહાપ્રભુજી આજ્ઞા કરી, મહાત્મ જ્ઞાન પૂર્વકમ સર્વતો સુદૃઢ સ્નેહ ભક્તિ ઇતિ રુચ્યતે. મહાત્મ જ્ઞાન પૂર્વકમ. તમે મહાત્મ્ય જ્ઞાન સાંભળ્યા વગર શ્રીમદ ભાગવતમાં પણ પ્રવેશ કરી શકતા નથી. જેવી રીતે કોઈ ફંક્શન હોય અને ચીફ ગેસ્ટને આપણે બોલાવ્યા હોય તો સૌથી પહેલી આઈટમમાં શું આવે? ચીફ ગેસ્ટનો બધો આગળ ઔપચારિક વિધિ થાય,
પછી મુખ્ય અતિથિનો પરિચય આવે કે આપણે જેને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા છે એ કેટલા મોટા છે, એમની સિદ્ધિઓ કઈ છે, એમને શું કયું યોગદાન આપ્યું છે, અને એમનો પરિચય થાય, પછી એમનું સન્માન થાય. એવી રીતે શ્રીમદ ભાગવતમાં ઠાકોરજી પધરાવવાના હોય, ભાગવતની કથા કરવાની હોય તો શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય ટૂંકમાં, આપણે ભાગવતની વિધિવત કથા હોય છે ત્યારે તો સ્કંદ પુરાણ અથવા તો પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાય છે કે 4 અધ્યાય છે તો મહાત્મ્ય રૂપે સાંભળીએ છીએ. આજે એટલું વર્ણન કરવાનું નથી. આજે માત્ર તેના સારરૂપ મહાત્મ્યને સાંભળવાનું છે. અને પછી ક્રમશઃ 1 થી 9 સ્કંદની કથા, આપણી માનસિક ભૂમિકા તૈયાર થાય તે દ્રષ્ટિએ આવતીકાલે નંદ મહોત્સવ અને નંદ મહોત્સવ પછીની શેષ કથાઓ પણ થોડોક સમય, આવતીકાલે મધ્યના સમયમાં નંદ મહોત્સવની ઉજવણી, કથાનો પ્રારંભ નંદ મહોત્સવની કથાથી થશે, ઠાકોરજીના પ્રાગટ્ય જન્મ પ્રકરણથી થશે. વચ્ચેના સમય આપણે નંદ મહોત્સવને ખૂબ આનંદપૂર્વક ઉજવીશું અને પછી પાછા અહીંયા બેસી અને ઠાકોરજીની બાલ લીલાનો પ્રારંભ કરીશું. કારણ કે પરમ દિવસની કથાના વિરામ સમય ગોવર્ધન ગિરિરાજ ધારણ લીલા છે અને ચોથા દિવસે રાસપંચાધ્યાયની ફલરૂપ કથા છે અને પછી ભાગવતનો સંક્ષિપ્ત સાર છે. શ્રીમદ ભાગવત એ ઠાકોરજીની જેમ 6 ગુણ સંપન્ન છે. એના 6 અક્ષર છે, 6 તેની વિશેષતાઓ છે. 6 અક્ષર શ્રીમદ ભાગવત એટલે જેવી રીતે ઠાકોરજી ઐશ્વર્ય, વિદ્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય 6 ગુણ સંપન્ન એ ઠાકોરજી છે. અને ઠાકોરજીનું નામાત્મક સ્વરૂપ. શ્રીમદ ભાગવતને પોથી સમજશો તો શ્રીમદ ભાગવતના શબ્દો આપણને ઉકલશે નહીં. શ્રી યમુનાજીને માત્ર જલ પ્રવાહ નથી સમજવાનું, શ્રી ગિરિરાજ બાવાને માત્ર પર્વતનું સ્થૂળ રૂપ નથી સમજવાનું. એવી રીતે શ્રીમદ ભાગવતને માત્ર પુસ્તક નથી સમજવાનું, કોઈ પવિત્ર ધર્મ ગ્રંથ નથી સમજવાનું. એ નામાત્મક સ્વરૂપ છે. એના પદે પદે, અક્ષરે અક્ષરે હરિ સર્વત્ર ગીયતે. હરિનું જ વર્ણન છે, ઠાકોરજીનું જ વર્ણન છે. એટલા માટે 6 ગુણ પ્રભુના, એવી રીતે 6 ગુણ શ્રીમદ ભાગવતના. શ્રી એટલે કલ્યાણ, શ્રી એટલે માંગલ્ય, શ્રી એટલે શોભા. આપણા જીવનની શોભા, આપણા જીવનનું મંગલ અને આપણા જીવનનું કલ્યાણ જો કોઈ ગ્રંથમાં સ્પષ્ટ રીતે લખેલું હોય તો શ્રીમદ ભાગવતમાં છે. એ માનવ કલ્યાણનો ગ્રંથ છે, એ માનવનું મંગલ કરનાર ગ્રંથ છે અને માનવ જીવનની શોભા વધારનાર ગ્રંથ છે. મદ એટલે સંગમ તીર્થ. શ્રીમદ ભાગવત એ સંગમ તીર્થ છે. એમાં કયા કયા શેનો સંગમ થયો છે? સંતોનું સંગમ તીર્થ છે. શ્રીમદ ભાગવતમાં ભગવદીઓની કથા છે. શ્રીમદ ભાગવતમાં સમાજનું સંગમ તીર્થ છે. શ્રીમદ ભાગવત સિદ્ધાંતોનું સંગમ તીર્થ છે. એક એક શ્લોકમાં એક એક સિદ્ધાંત પ્રગટ કર્યો છે. અને શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતને માધ્યમ બનાવીને પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. શ્રી ભાગવત નિધિ મથ કે અપનો પંથ પ્રગટ જનાય. શ્રી મહાપ્રભુજીએ ભાગવતનું મંથન કર્યું અને પુષ્ટિમાર્ગ રૂપી માખણ આપણા માટે તૈયાર કર્યું. અને સુબોધિનીજીમાં શ્રીમદ ભાગવતનો ગુઢાર્થ સમજાવ્યો. શ્રીમદ ભાગવત સંગમ તીર્થ છે. એ સંગમ તીર્થ તાત્વિક વિચારોનો સંગમ તીર્થ છે. સંતોનો તીર્થ, સિદ્ધાંતોનો તીર્થ,
તાત્વિક વિચારોનો તીર્થ. શ્રીમદ ભાગવત તીર્થરૂપ સંગમ છે, જ્યાં ભક્ત અને ભગવાનનું મિલન થાય છે. તીર્થરૂપ સંગમ, જ્યાં ભગવાન અને પ્રભુ અને ભક્ત મળે છે. ભા એટલે પ્રકાશ. શ્રીમદ ભાગવતનો ત્રીજો અક્ષર ભા એટલે પ્રકાશ. અંધકારમાંથી આપણને પ્રકાશ તરફ દોરી જાય છે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. એ ભાગવતજી આપણો જે અજ્ઞાન રૂપી અંધકાર છે એનામાંથી આપણને પ્રકાશ તરફ લઈ જાય છે. ગ એટલે ગતિશીલતા. આપણી ગતિ વધારે છે. કોના તરફ? પ્રભુ તરફ. શ્રીમદ ભાગવત નું વિધિવત શ્રવણ કર્યા પછી કોઈ પણ વ્યક્તિ ઠાકોરજીની સેવા કે સ્મરણ વગર રહી શકતો નથી. વિધિવત શ્રવણ કરો. લૌકિક દ્રષ્ટાંતો સાંભળીને નહીં, શ્રીમદ ભાગવતમાં જે કહ્યું છે તેનું શ્રવણ કરીએ તો એ ભાગવત શ્રવણ કર્યા પછી આપણી ગતિ સ્વાભાવિક રીતે પ્રભુની તરફ જાય છે. કોઈની ધીમી ગતિ હોય, કોઈની એકદમ તેજ ગતિ હોય, પણ આપણું મન એમ સતત વિચારે છે કે ભાગવત કથા શ્રવણ કર્યો, મારે ઠાકોરજીનું સેવા સ્મરણ કરવું જોઈએ. આપણા મનમાં ઉચાટ થાય છે કે જે ઠાકોરજીએ આટલું બધું મારા માટે કર્યું છે, એમની સેવા હું સ્મરણ ક્યારે કરું? એટલે ભાગવત એ ગતિ આપે છે. વ એટલે અમૃત. ભાગવત અમૃત અને વ એટલે આનંદ. શ્રીમદ ભાગવત આનંદનો સાગર છે, અમૃતનો સાગર છે. અને એટલા માટે તો મહાત્માની કથામાં આવે છે કે એક વખત જ્યારે શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ ભાગવત કથાનું શ્રવણ કરાવતા હતા, ત્યારે બ્રહ્માદિ દેવોને એમ થયો, ઇન્દ્રાદિ દેવોને, કે આટલો અમૂલ્ય અવસર પરીક્ષિતને પ્રાપ્ત થયો છે. સુખદેવજીના મુખારવિંદમાંથી ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળવા માટે પરીક્ષિતને આટલો સુઅવસર પ્રાપ્ત થયો છે. ચાલો આપણે જઈએ, સ્વર્ગમાં પ્રિયજનો બધું જ મળશે, આવો સત્સંગ સ્વર્ગમાં મળવાનો નથી. સત્સંગ, સેવા, સ્મરણ સ્વર્ગમાં પણ ઉપલબ્ધ નથી. શા માટે નથી? કારણ કે સ્વર્ગ એ ભોગ ભૂમિ છે. ત્યાં ગયા પછી ભોગો ભોગવવાના છે. પુણ્ય તમારું અર્જિત થયો. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું કે તમારું પુણ્ય જેટલું અર્જિત થશે તો તમારે પુણ્યના પ્રતાપે સ્વર્ગમાં જવાનું થશે. અને ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. અને પુણ્ય જ્યારે પૂરું થશે ત્યારે પાછા મૃત્યુ લોકમાં આવવાનું જ છે. દેવતાઓ કાયમી હોતા નથી. દેવતાઓનું પણ પુણ્ય પૂરું થાય ત્યારે તેમને સ્વર્ગ છોડી અને મૃત્યુ લોકમાં આવવું પડે છે. સ્વર્ગ એ ભોગ ભૂમિ છે અને પશુ યોની એ પાપ ભૂમિ છે, પાપની યોની છે. કોઈ પશુ, પક્ષી, જનાવર જો કોઈ અપરાધ કરે તો તેને દંડ મળતો નથી, કારણ કે તેની પાપ યોની જ છે. જ્યાં સુધી તેની પાપ યોની તેને ભોગવવાની છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાં ભગવાને આ સમજાવ્યું છે. સત્વ, રજ અને તમસ આ 3 ગુણના પ્રધાનતાથી જીવાત્મા બીજી યોનિમાં પ્રવેશ કરે છે. તો જે પશુ યોની છે, મૂઢ યોની છે, એ પાપ યોની છે. અને એ પાપ યોનીમાં જેના પાપ કર્મ વધારે હોય તેને એ યોનીમાં જઈને પોતાના પાપ ભોગવવાના છે. તો કર્મ ભૂમિ કઈ છે? મનુષ્ય યોની એ કર્મ ભૂમિ છે, જેમાં પાપ અને પુણ્ય આ બંનેનું ભાથું લઈને આપણે આવેલા છે. એકલું પાપ નથી. એકલું જ પાપ હોય તો આપણે પશુ યોનીમાં જતા. એકલું પુણ્ય નથી, એવું હોત તો આપણે દેવ યોનીમાં જતા.
આપણે દેવ યોનિમાં ગયા નથી અને આપણે પશુ યોનિમાં ગયા નથી, કારણ કે આપણા ભાથામાં પાપ અને પુણ્ય, સત્કર્મ અને દુષ્કર્મ બંનેનું ભાથું છે. અને સત્કર્મનું ભાથું એ પુણ્ય છે અને દુષ્કર્મનું સુખ છે. સત્કર્મનું ભાથું સુખ. સત્કર્મનું ફળ શું? તો સુખ એ સત્કર્મનું ફળ, પુણ્ય કર્મનું ફળ, અને દુઃખ એ પાપ કર્મનું ફળ. એટલે તમે દુનિયામાં જોજો, કોઈ વ્યક્તિ સંપૂર્ણ સુખી નથી કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ દુઃખી નથી. સુખ દુઃખનું સંમિશ્રણ, એનું નામ માનવ જીવન. સુખ અને દુઃખ રાત અને દિવસની જેમ જીવનમાં વ્યાસ કરે છે. અને એટલા માટે કહ્યું કે અમૃતનો સાગર, આપણે સુખદેવજી જ્યારે કથા સંભળાવવા માંગતા હતા પરીક્ષિત રાજાને, ઇન્દ્રાદિ દેવો સ્વર્ગમાંથી આવ્યા અમૃતનો કલશ લઈને પરીક્ષિત રાજાને ઓફર કરી, રાજન 7 દિવસ પછી તને તક્ષકનો દંશ થવાનો છે, તારું મૃત્યુ થવાનું છે. અમે એનો ઉપાય લઈને આવ્યા છે. આ સ્વર્ગનો અમૃત કળશ તાળા માટે છે. તો અમૃત કળશ તને પીવડાવી દઈશું, તારે તક્ષકના દંશની કોઈ અસર નહીં થાય. પરીક્ષિતે કહ્યું કે એના બદલામાં મારે શું આપવાનું? તેના બદલામાં તારે એક જ વસ્તુ આપવાની છે. આજથી 7 દિવસ પર્યંત જે સુખદેવજી મહારાજ તને કથા સંભળાવે છે, એ કથા અમને સંભળાવવા દેવાય. તને જીવન મળશે. તક્ષક તારું કઈ બગાડી શકશે નહીં. અને અમને સુખદેવજીના મુખારવિંદમાંથી કથા મળશે, કથાનું અમૃત મળશે. પરીક્ષિતે કહ્યું કે ત્યાં અમૃત નથી કથાનું. દેવતાઓ કહ્યું, સ્વર્ગમાં અમારે બધું અમૃત મળે, પણ કથામૃત મળતું નથી. સારું, તેનું પરિણામ શું? તમે મને અમૃત આપશો તો મને શું ફળ મળશે? દેવતાઓએ કહ્યું કે તને દીર્ઘ જીવન મળશે. તો જેટલું લાંબુ જીવવું હશે તેટલું જીવી શકીશ. અને સુખદેવજી મહારાજ તરફ પરીક્ષિત રાજાએ સંકેત કર્યો, હે કૃપાનાથ, મને માર્ગદર્શન આપો. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. સુખદેવજી મહારાજે પરીક્ષિતને પૂછ્યું, રાજન, હું એક તો તારા માટે અહીં આવ્યો છું. તારે નક્કી કરવાનું છે કે તારે દીર્ઘ જીવન જોઈએ છે કે દિવ્ય જીવન જોઈએ છે. કથાનું અમૃત સાંભળીશ તો તારું જીવન દિવ્ય થશે, અને દેવતાઓનું અમૃત લઈશ તો તારું જીવન દીર્ઘ થશે. અને કદાચ તું અમૃત લઈ લઈશ દેવતાઓ પાસેથી, તો હું કઈ દેવતાઓને કથા સંભળાવવા માટે નથી આવ્યો. તું તો લીલાનો જીવ છે અને પ્રભુએ મને આજ્ઞા કરી છે, એટલા માટે તારા માટે આવ્યો છું. પરીક્ષિત રાજા એક ક્ષણનો વિચાર કર્યા વગર કહી દીધું દેવતાઓને, ક્ષમા કરજો, મારે તમારા અમૃત કલશની જરાક પણ અપેક્ષા નથી. મારે તો સુખદેવજીના મુખારવિંદમાંથી નીકળેલું અમૃતનું પાન કરવું છે, માટે તમે વિદાય થાઓ. દેવતાઓ વિદાય થયા. અમૃતનો સાગર છે શ્રીમદ ભાગવત, આનંદનો સાગર છે. એના એક તમે ડૂબકી મારશો એક સ્કંદમાં, તો તમને આનંદની સરવાણી ફૂટતી હશે. એટલો સમય તમને એમ લાગશે કે આપણે જીવન જીવી ગયા. આનંદનો સાગર છે, અમૃતનો સાગર છે. શ્રીમદ ભાગવત એટલે તારે છે. સંસાર સાગરમાંથી આપણે તારવાનું જો કોઈ કાર્ય કરતું હોય તો તે શ્રીમદ ભાગવત કરે છે. તરવાની વિદ્યા શીખવાડે છે, સંસારમાંથી પાર થવાની વિદ્યા શીખવાડે છે. આ શ્રીમદ ભાગવતના અક્ષરોનો અર્થ છે. જે પ્રકાશ આપે, જે અમૃત સાગરમાં ડૂબકી મરાવે, જે મને અવિદ્યામાંથી તારી દે, સંસાર સાગરમાંથી તારી દે, એ શ્રીમદ ભાગવત. શ્રી મહાપ્રભુજીએ, બધા અર્થો આપણે નથી લેતા, શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના જે અર્થ કર્યા છે તેની વ્યાખ્યા
હું એમના જ શબ્દોમાં કહી દઉં છું, કારણ કે શ્રીમદ ભાગવત શ્રી મહાપ્રભુજીની કારિકા વગર સમજાય જ નહીં. કારણ કે શ્રીમદ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, એનો ગૂઢ અર્થ હતો આચાર્ય ચરણે પ્રગટ કર્યો છે. તે સિવાય બધા તો ભાગવતને જો તમે એનો અનુવાદ વાંચશો, ભાગવતના ઘણા અનુવાદ ઉપલબ્ધ છે. શ્લોક છે એ તો સંસ્કૃત પંડિત પણ શ્લોકનો અનુવાદ કરી શકે. ગુજરાતી, હિન્દી બધા અનુવાદ છે. શ્રી મહાપ્રભુજીએ અનુવાદ ના આપ્યો, અનુવાદની અંદર ભાગવતની અંદર રહેલું રહસ્ય પ્રગટ કર્યું. માત્ર અનુવાદ નહીં, જન્માદ્યસ્ય એ શ્લોક મંગલાચરણનો શ્રીમદ ભાગવતમાં પહેલો જ શા માટે છે એ શ્રી મહાપ્રભુજીએ દર્શાવ્યો. એ મંગલાચરણનો આરંભ જ અક્ષરથી જ કેમ થાય છે એ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો. એના ગુઢાર્થ મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. એ મહાપ્રભુજી કહે છે ભગવતા પ્રોક્તમ ભાગવતમ. બહુ સંક્ષેપમાં આપણે વ્યાખ્યા સમજીએ છીએ. જે ભગવાને કહેલું છે તે ભાગવત. ચતુશ્લોકી, હમણાં જ આપણે આજના જ ક્રમમાં આવશે, ચતુશ્લોકીમાં સ્વયં નારાયણે શ્રીમદ ભાગવત સંભળાવ્યું છે. ભગવદીય પ્રોક્તમ ભાગવતમ. જે ભગવદીઓ દ્વારા ગાયેલો છે તેને ભાગવત કહેવાય. ઇંગ્લિશમાં બે શબ્દ છે, બાયોગ્રાફી અને ઓટોબાયોગ્રાફી. બાયોગ્રાફી અને ઓટોબાયોગ્રાફીમાં ફેર શું? જ્યારે વ્યક્તિ પોતાના જીવનની કથા પોતે લખે, આત્મકથા, જેવી રીતે ગાંધીજીએ સત્યના પ્રયોગો લખી અને ગાંધીજી વિશે બીજા કોઈ લખે, કોઈ મહાન પુરુષ વિશે બીજા કોઈ લખે, એ બાયોગ્રાફી અને ઓટોબાયોગ્રાફી. એક જીવન કથા છે અને એક આત્મકથા છે. જ્યારે તમે તમારા જીવનનું લખો ત્યારે આત્મકથા કહેવાય, અને તમારા જીવન વિશે બીજું કોઈ લખે ત્યારે તે જીવન ચરિત્ર કહેવાય, એ જીવનની કથા કહેવાય. શ્રીમદ ભાગવત બાયોગ્રાફી છે અને ઓટોબાયોગ્રાફી છે, કારણ કે ભગવાને પોતાનું ચરિત્ર પોતે લખ્યું છે અને ભગવદીએ ભગવાનનું ચરિત્ર જે ભાગવતમાં કહ્યું છે એ શ્રીમદ ભાગવત છે. એટલે શ્રીમદ ભાગવતમાં બંને છે. ભગવત પ્રતિપાદકમ ભાગવતમ. જે ભગવાન શું છે એનું નિરૂપણ કરે છે. ભગવાન કોણ છે? ઘણા લોકોનો આવો પ્રશ્ન હોય છે આજે. વોટ ઇઝ ગોડ? હુ ઇઝ ગોડ? ભગવાન શું છે તો ક્યાં છે, હોય તો દેખાતો કેમ નથી? આ બધાના જવાબ શ્રીમદ ભાગવતમાં છે. કોણ છે ભગવાન? અને ભગવાને ભાગવતના પહેલા જ મંગલાચરણના શ્લોકમાં એનું સ્પષ્ટીકરણ કર્યું છે મહર્ષિ વેદવ્યાસજી. આ શાસ્ત્ર સાંભળવાથી શું થાય છે? શ્રીમદ ભાગવતની કથા કેમ સાંભળવાની? આપણે આવતીકાલનો વિષય હમણાંથી જ કહી દઉં. તમે થોડો સંદર્ભ વાંચીને આવો એટલા માટે, કારણ કે આપણે હવે કથા નથી કરતા, આપણે અધ્યયન કરીએ છીએ. કથા તેને કહેવાય કે પુરાણોમાં જે કહેલું હોય તેનું અક્ષરશ વાંચન કરી જવાનું. આપણે અધ્યયન કરીએ છીએ, આપણે તેનો સાર સમજીએ છીએ. આવતીકાલની કથામાં પહેલો મુદ્દો આવશે, સેવા અને કથા. આ બંનેને કેવી રીતે સમજશું? અત્યારથી કહી રાખું છું. સેવા કોને કહેવાય? સેવા શા માટે જરૂર છે? અલબત્ત આપણા ઓનલાઈન સત્સંગમાં આ જ વિષય હમણાં ચાલુ છે, સિદ્ધાંત મુક્તાવલીના માધ્યમથી. પરંતુ શ્રીમદ ભાગવતમાં આ વિષય આવ્યો છે, કથા શા માટે સાંભળે? કૃષ્ણ કથા શા માટે સાંભળે? અને કૃષ્ણ કથા સાંભળવાથી મને સેવામાં કયો લાભ થવાનો છે? અને હું માત્ર સેવા કરું અને કથા ન સાંભળું તો મારું શું જવાનું છે? અને જો હું માત્ર કથા સાંભળું અને સેવા ન કરું તો કયો ફેર પડવાનો છે? આ દશમ સ્કંદની પૂર્વ ભૂમિકામાં આપણે આવતીકાલના વિષયમાં આ સમજવાનું છે. એટલા માટે અહીંયા કહ્યું કે આ શાસ્ત્ર સાંભળવાથી શું થાય છે?
ચિત્તની શુદ્ધિ થાય છે. શ્રીમદ ભાગવત કથા શ્રવણ સાંભળવાથી ચિત્ત આપણું શુદ્ધ થાય, આપણું નિર્મળ થાય. તમે એમ કહેશો કેવી રીતે થાય? કાન દ્વારા શબ્દના માધ્યમથી શ્રી કૃષ્ણ આપણા હૃદયમાં પ્રવેશ કરે છે. દર્શન કરવા જઈએ છીએ ત્યારે આંખના માધ્યમથી સ્વરૂપના દર્શન કરીએ છીએ. ઠાકોરજીની ઝાંખી કરવા ગયા ત્યારે આંખો ખુલ્લી છે. પ્રભુને આંખમાં પધરાવ્યા અને હૃદયમાં બિરાજમાન કર્યા. પરંતુ એક તફાવત સમજી લો, આંખ દિવસ રાત્રિના 8 કલાક માટે બંધ કરવી પડે છે. આંખ બંધ કરીએ છીએ કે નહીં આપણે રાત્રે સૂતી વખતે? બપોરે પણ કરીએ, જોકું મારીએ, રાત્રે સૂઈ જઈએ ત્યારે 7-8 કલાક આંખો બંધ કરવી પડે છે. પરંતુ કાનમાંથી જે જશે ને, તો કાન એવી વસ્તુ છે કે કાયમ 24 કલાક ખુલ્લા. એને પડદો નથી, એને બંધ કરવાનું નથી. એટલા માટે કર્ણ પ્રવિષ્ટ શ્રીમદ ભાગવત માં ઠાકોરજી જેવી રીતે આપણે મંદિરમાં હવેલીમાં દર્શન કરીને આંખોમાં ઠાકોરજીના સ્વરૂપને પધરાવીએ છીએ અને પછી આંખો દ્વારા હૃદયમાં પધરાવીએ છીએ, ભાગવત કથા શ્રવણ દરમિયાન આપણે ઠાકોરજીને અક્ષર રૂપ નામાત્મક ઠાકોરજીને આપણે કર્ણરંધ્રમાં પધરાવી અને હૃદયમાં બિરાજમાન કરીએ છીએ. કથા કર્ણ દ્વારા સંભળાય, દર્શન આંખો દ્વારા થાય. આંખો બંધ થાય છે, કર્ણ હંમેશા ખુલ્લા રહે. તમે આખો દિવસ પણ કથા સાંભળો તો કાનને પડદો છે જ નહીં. એટલા માટે કર્ણ દ્વારા શબ્દ અંદર પ્રવેશ કરે. વેણુ ગીતનો પ્રસંગ આવશે ત્યારે આપણે વિશેષ રૂપે આ પ્રસંગની ચર્ચા કરીશું. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. ત્યારે કર્ણ દ્વારા ઠાકોરજીને પીવાના છે. વેણુ ગીતમાં તો કર્ણરૂપી પડિયાને તમે પાત્ર બનાવો. કર્ણરૂપી પડિયા દ્વારા ઠાકોરજીના અમૃતને પીવો. મોઢાનો ઉપયોગ ના કરશો, કર્ણ દ્વારા પીવો. અને એના પીતા પીતા શું થાય? અંદર શબ્દ ઉતરે, અર્થ સહિત શબ્દ ઉતરે. શ્રી મહાપ્રભુજીની બીજી કારિકા છે. જે વ્યક્તિ અર્થ સહિત શ્રીમદ ભાગવતનો પાઠ કરે છે તેના હૃદયમાં ઠાકોરજી પ્રવેશ કરે છે, નિત્ય પ્રવેશ કરે. તમે એમને એમ પાઠ કરો તો એનું ફળ મળે જ, કારણ કે અંગારો છે અગ્નિનો સળગતો. તમે તેને જાણતા પણ સ્પર્શ કરશો તોય દજાશે, અજાણતા સ્પર્શ કરશો તોય દજાશે. એનું ફળ મળે. પરંતુ મહાપ્રભુજીએ કહ્યું, આપણે ફળ લેવા માટે નથી કરતા, આપણે તો ઠાકોરજીના પ્રત્યેનો ભાવ નિર્માણ કરવાનો છે. તો ઠાકોરજી પ્રત્યેનો ભાવ ક્યારે નિર્માણ થાય? અર્થ સહિત. શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરીશું ત્યારે ઠાકોરજી નિત્ય આપણા હૃદયમાં બિરાજશે. એટલે સાંભળતા સાંભળતા ચિત્તની શુદ્ધિ થાય. ચિત્ત શુદ્ધ કરવાનો ઉપાય કયો? તમે કહો બધી જ ગંદકી ચિત્તમાં ભરેલી છે, રાગ, દ્વેષ, ઈર્ષા, મોહ, મદ, મત્સર, આ બધું જ ચિત્તમાં છે. આ ગંદકી ભરેલી છે ચિત્તમાં. આપણે કચરાનો બહુ મોટો ટેકરો હોય, એને ખલાસ કરવો હોય તો શું કરીએ? અંગારો એક ચાપી દે એટલે બધો જ કચરો બળી જાય. આપણા ચિત્તની અશુદ્ધિને દૂર કરવાની હોય તો ઠાકોરજી રૂપી અગ્નિના તણખાને આપણા ચિત્તમાં મૂકી દેશો તો અંદરની બધી જ અશુદ્ધિઓ દૂર થઈ જશે. અંદરની અશુદ્ધિઓને દૂર કરવા માટે બીજો કોઈ રસ્તો નથી. શાસ્ત્રમાં બીજો કોઈ રસ્તો બતાવ્યો નથી. હરેર નામૈવ કેવલમ. માત્ર ઈશ્વરનું સ્મરણ, પ્રભુનું સ્મરણ, પ્રભુનું ચિંતન. જેટલું ચિંતન સ્મરણ વધતું જશે એટલી અંદરની અશુદ્ધિઓ દૂર થતી જશે. અને જેટલી અંદરની અશુદ્ધિઓ દૂર થતી જશે તેટલા ભગવાનને આપણે વધારે તેમની નજીક જતા જઈશું.
બુદ્ધિમાં ભગવાનનો આવિર્ભાવ થાય છે. ભાગવતની કથાનું શ્રવણ કરવાથી બુદ્ધિમાં ભગવાનનો આવિર્ભાવ થાય છે. અને આપણને પ્રભુની સાથે પરણવું હોય તો ભાગવત તો ભગવાનની સાથે જીવાત્માનું અને પરમાત્માનું લગ્ન કરાવે છે. જીવાત્માને પરમાત્માની સાથે પરણવું છે, પરંતુ પરમાત્મા એમ પૂછે છે કે તું મને અનુકૂળ નથી, કારણ કે હજી હું જે અપેક્ષિત સૌંદર્યની અપેક્ષા રાખું છું તારી પાસે, એ તારામાં નથી. તારામાં બાહ્ય, આપણે લૌકિકમાં લગ્ન કરીએ તો બાહ્ય સૌંદર્ય દેખાય. છોકરી કે છોકરો જુએ, કન્યા વરતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલમિચ્છંતિ મિષ્ટાન્નમ ઇતરે જના. લૌકિકમાં તો બહારનું સ્વરૂપ દેખાય. ભગવાન આપણું બહારનું સ્વરૂપ જોતા નથી, ભગવાન આપણું અંદરનું રૂપ જુએ છે. બહારનું ગમે તે હોય તો પ્રભુની કૃતિ છે. આપણે કોઈ સરસ હોય, કોઈ અકુરૂપ હોય, કોઈ અપંગ હોય, કોઈ પણ રીતનું હોય, ભગવાનનું સર્જન છીએ. ભગવાનને પોતાના સર્જનને દેખવાની અપેક્ષા નથી. પ્રભુ તો મારું આંતરિક સૌંદર્ય જુએ છે. તો લૌકિક લગ્નમાં લગ્ન સમયે બ્યુટી પાર્લરમાં જઈ અને ફેશિયલ કરાવવું પડે, સુંદર દેખાવું પડે, સુંદર ચહેરો કરવો પડે. આ અલૌકિક લગ્ન કરવાનો હોય ભગવાનની સાથે, તો શ્રીમદ ભાગવત એ સુંદર બનવા માટેનું બ્યુટી પાર્લર છે. આપણા ચિત્તને શણગારવાનું છે. શરીરને શણગારવાના તો ઘણા બધા લોકો છે, ચિત્તને શણગારવું છે. અને શણગારેલું ચિત્ત હશે તો જ પરમાત્મા મારું વરણ કરશે, નહીં તો વરણ પરમાત્મા પ્રભુ શું જુએ છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને આપણી પાસે માગ્યું શું? મય્યર્પિત મનો બુદ્ધિ યો મદ ભક્ત સમે પ્રિય. તું તારું મન આપ, તું તારી બુદ્ધિ આપ. અને શ્રી મહાપ્રભુજીએ પણ સેવાની વ્યાખ્યા કરી, ચેતસ તત્ પ્રવણમ સેવા. તમારું ચિત્ત પ્રભુમાં તમે યોજો, પ્રભુને આપી દો, એનું નામ સાચી સેવા છે. પછી સેવાની વિધિ વિધાન તો બરાબર છે, પરંતુ મૂળ વસ્તુ છે ચિત્ત ભગવાનમાં પરોવવાનું છે. અને ચિત્ત ભગવાનમાં પરોવવા માટે શ્રીમદ ભાગવત એ જીવાત્માનું પરમાત્મા સાથે મિલન કરાવે છે, પરણાવે છે. પરણાવતા પહેલા આપણા ચિત્તની શુદ્ધિ કરે છે. અને છેલ્લી વ્યાખ્યા મહાપ્રભુજીએ ખૂબ સુંદર કરી, ભગવદ નામાત્મકમ ભાગવતમ. ઠાકોરજી ભગવાનની વાંગમય મૂર્તિ છે. આચાર્ય ચરણની આ વચનામૃત છે. શ્રીમદ ભાગવત એ ભગવાનની વાંગમયી મૂર્તિ છે. તેનેયમ વાંગમયી મૂર્તિ હરિ સર્વત્ર ગીયતે. આ વાંગમય મૂર્તિ છે જેના અક્ષરે અક્ષરમાં, શબ્દે શબ્દમાં હરિનું ગુણગાન થયેલું છે. કૃષ્ણ સિવાય શ્રીમદ ભાગવતમાં કોઈ તત્વની વાત નથી. પ્રારંભથી શરૂ કરીને રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. અને શ્રી ભાગવત નામ સ્વરૂપને સમજાવે છે. છેલ્લે જયારે શ્લોક આવશે ત્યારે ફરી કહીશ, આજે યાદ કરાવું. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ. આખા ભાગવતનો સાર સુખદેવજી મહારાજે કહ્યો અને સુત પુરાણીએ દ્વાદશ સ્કંદના અંતિમ શ્લોકમાં એમ કહ્યું, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ. જેનું સંકીર્તન, જેનું જપ, જેનો નામોચ્ચાર સતત કરવાથી સર્વ પાપ પ્રણાશ,
આપણા બધા જ પાપો દૂર થાય છે. પ્રણામો દુઃખ શમનમ. એક વખત તમે શ્રી કૃષ્ણ પ્રભુને હૃદયથી પ્રણામ કરશો તો કૃષ્ણ ઉપનિષદ એમ કહે છે, અને શ્રી ગુસાઈજીએ અષ્ટાક્ષર મંત્રની ટીકામાં લખ્યું છે, કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. જે કૃષ્ણને પ્રણામ કરે છે એક વખત હૃદયથી, તેનો પુનર્જન્મ થતો નથી. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. શ્રીમદ ભાગવત આપણને શીખવે છે, પ્રણામ, શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરો, શ્રી કૃષ્ણને પ્રણામ કરો. પ્રિયજનો, કલયુગમાં આનાથી વિશેષ ઉપદેશ કલયુગના જીવો માટે હોઈ શકે નહીં. યજ્ઞ યાગાદિ કરવા, તપ કરવું, સમાધિમાં બેસવું, આ બધું કલયુગના જીવો માટે દુષ્કર છે. કારણ કે તમે એક પલાંઠી વારીને કલાકો સુધી આંખો બંધ કરીને સમાધિમાં નહીં બેસી શકો. કારણ કે આપણું શરીર, આપણું મન, આ બધા એટલા નિર્બળ થયેલા છે. ઋષિઓની જેમ વર્ષો સુધી આપણે સમાધિમાં નહીં જઈ શકીએ. પ્રખર યોગ સાધના એ પણ આપણાથી એટલી બધી શક્ય નહીં બને. યજ્ઞ યાગાદિ કરવા એ પણ શક્ય નહીં બને. શ્રીમદ ભાગવતમાં સરળ ઉપાય બતાવ્યો, નામ સંકીર્તન. નિત્ય પ્રભુ નામનો જપ કરો. જેટલો બને તેઓ સર્વા તદા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. કશું થાય કે ન થાય, સર્વાત્મના નિત્યમ, નિત્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. અષ્ટાક્ષર મંત્રનું રટણ કર્યા કરો. કોઈ વિધિની જરૂર નથી, કોઈ શુદ્ધતાની જરૂર નથી, કોઈ આસનની જરૂર નથી. તમે કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ કાળે ભગવાનના નામનું રટણ કરી શકો છો. અને ગુસાઈજીએ આ ટિપ્પણીમાં જણાવ્યું, અષ્ટાક્ષર મંત્રની પિતૃચરણે આપેલો શ્રી કૃષ્ણ શરણમ મમ, એ મંત્ર કદાચ તમને મોટો લાગતો હોય. અષ્ટાક્ષર છે, કદાચ એમ લાગે કે આ મંત્ર થોડો મોટો છે. ગુસાઈજી પ્રભુ ચરણે આજ્ઞા કરી, આખો અષ્ટાક્ષર મંત્ર ભૂલી જાઓ, કૃષ્ણ નામનું રટન કરો. કૃષ્ણ 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 કૃષ્ણ. શરણમ મમ તો મારા માટે છે. ભગવાન, હું આપની શરણમાં છું, એ તો મારા માટે બોલું છું. શ્રી કૃષ્ણ શરણમ મમમાં મુખ્ય પ્રધાન શબ્દ કયો છે? કૃષ્ણ. ગુસાઈજી આજ્ઞા કરી, કૃષ્ણ કૃષ્ણનું નામ સ્મરણ કરો. અને નામ સંકીર્તનમ યસ્ય. આ રીતે શ્રીમદ ભાગવત અને પતંજલ યોગ સૂત્રમાં પતંજલિ મુનિએ કહ્યું, એક શબ્દ સુષ્ટુ જ્ઞાત સ્વર્ગે લોકે કામ દુઃખ ભવતી. તમે એક જ શબ્દને સારી રીતે સમજી લેશો ને, એક જ શબ્દ. શ્રીમદ ભાગવતમાં કોઈ કહે કે તમે આખા 18,000 શ્લોક અધ્યયન કરવું, બોલવા પંડિતોનું કામ છે, વિદ્વાનોનું કામ છે. પરંતુ 18,000 શ્લોકમાંથી અમને એક શ્લોક પણ યાદ ના રહે, ચિંતા નહીં કરવાની. શ્રીમદ ભાગવતમાં 2.5 અક્ષરનો એક શબ્દ, અને તે કૃષ્ણ. આ 2.5 અક્ષરનો એક શબ્દ એને પકડી લો. શ્રીમદ ભાગવતમાં આ જ છે. અને કૃષ્ણને જે પકડી લે છે અને કૃષ્ણનું નામ સ્મરણ કર્યા કરે છે, તેને કોઈ વિધિ વિધાનની જરૂર નથી. નામ સંકીર્તનમ્ય, એક શબ્દ સુષ્ટુ જ્ઞાત. એક જ શબ્દને સારી રીતે સમજી લો. યોગ મુનિ પતંજલિ ઋષિ કહે છે, એક શબ્દને સારી રીતે સમજી લો અને તેનું અનુસરણ કરો, તેનું આલંબન લઈ લો, તેને પકડી રાખો, તો આ શબ્દ તમને સ્વર્ગે લોકે કામ દુઃખ ભવતી, સ્વર્ગ લોકમાં પણ લઈ જવા માટે એક જ અક્ષર સમર્થ છે. અને તે શ્રી કૃષ્ણ અક્ષર. ભાગવતનું તો ઘણું બધું મહાત્મ્ય કહી શકાય. પ્રિયજનો, એટલું યાદ રાખો, 4 દિવસની કથામાં પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ, આપણા કાન દ્વારા શ્રી કૃષ્ણને હૃદયમાં પધરાવવાના છે. કાનરૂપી પડ્યા દ્વારા શ્રી કૃષ્ણના રસને પીવાનો છે.
અને કૃષ્ણને અંદર પધરાવવાના છે. શ્રીમદ ભાગવત એ આપણા સૌ માટે છે. આખા જન્મારામાં જેને વિધિવત રીતે શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કર્યું નથી તેને માનવ જીવન મળ્યા પછી બહુ મોટો ખોટનો ધંધો કર્યો છે. 70-80 વર્ષ આપણા પસાર થયા. શ્રી મહાપ્રભુજી ની દ્રષ્ટિએ શ્રીમદ ભાગવતને આપણે સમજ્યા નહીં, સાંભળ્યો નહીં, તો પછી આપણે શું સમજ્યા? આપણે કૃષ્ણને કેવી રીતે પામી શકીશું? કૃષ્ણને પામવા માટેનું શ્રીમદ ભાગવત એ પ્રવેશ દ્વાર છે. પ્રવેશ દ્વારમાં પ્રવેશ કર્યા વગર તમે કૃષ્ણને મળશો કેવી રીતે? ઠાકોરજી તો 12 હવેલીની ઇમારતમાં રહે છે અને 12મા માળે પ્રભુ બિરાજમાન થયેલા છે. એક સ્કંદમાં પ્રવેશ કરીને પ્રભુની નજીક જવાનું છે. શ્રીમદ ભાગવત એ ભગવાન તરફ જોવાની દ્રષ્ટિ આપે છે. શ્રીમદ ભાગવત એ ભગવાન તરફ જવાની દિશાનો નિર્દેશ કરે છે. શ્રીમદ ભાગવત એ દિશા તરફ આપણને લઈ જાય છે અને ભગવાનના દર્શન કરાવે છે. અને શ્રીમદ ભાગવત એ ભગવાનનું દાન કરે છે. આ ભાગવતની વિશેષતા છે. દ્રષ્ટિ પણ આપે, દિશા પણ આપે, ગતિ પણ આપે, દર્શન પણ કરાવે અને ભગવાનને આપી પણ દે, ભગવાનનું દાન કરે છે. આ શ્રીમદ ભાગવતની કથા અમૂલ્ય કથા છે. આ અમૂલ્ય કથા આપણે સૌભાગ્યવશ તે શ્રવણ કરવાની તક જ્યારે પણ મળે, જેની પાસેથી પણ મળે, હું આગ્રહ નથી રાખતો, પણ એટલું યાદ રાખો, શ્રી મહાપ્રભુજી સુબોધિનીજી ને કેન્દ્રમાં રાખીને કોઈ પણ વ્યક્તિ શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરાવતો હોય તો એ તક જવા દેશો નહીં. શા માટે? કારણ કે આપણી અંદરના ઘણા બધા ભ્રમ એનાથી દૂર થવાના છે. એટલા માટે વિચાર શુદ્ધિ, આચાર શુદ્ધિ આ શ્રીમદ ભાગવત સમજાવે છે. શ્રીમદ ભાગવત ના જે 12 સ્કંદ છે એ શ્રીનાથજી બાબાનું સ્વરૂપ છે. શ્રીજી બાબાનું સ્વરૂપ છે. તમે એમ કહેશો ભાગવતની કથા સાંભળતા સાંભળતા આપણી બધી જ ઇન્દ્રિયો આપણે શ્રીનાથજીમાં પરોવી રાખીએ છીએ. તમે જ્યારે કથા સાંભળો ત્યારે કાન પરોવેલા હોય, તમે આંખોથી શ્રીમદ ભાગવતના દર્શન કરો, આંખો પરોવાયેલી હોય. તમે જ્યારે મનથી એ શબ્દ મનમાં પ્રવેશે, મન અહીં જોડાયેલું હોય, તો શ્રીમદ ભાગવત શ્રીનાથજીનું સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. એ આપણને બધાને પ્રથમ સ્કંદ જમણો ચરણ, દ્વિતીય સ્કંદ ડાબો ચરણ, તૃતીય સ્કંદ જમણો બાહુ, ચતુર્થ સ્કંદ ડાબો બાહુ, પંચમ સ્કંદ જમણો ઉરુ, ષષ્ઠમ સ્કંદ ડાબો ઉરુ, સપ્તમ સ્કંદ જમણો કર, અષ્ટમ સ્કંદ જમણો સ્તન અને નવમ સ્કંદ ડાબો સ્તન, દશમ સ્કંદ હૃદય, એકાદશ સ્કંદ મસ્તક અને દ્વાદશ સ્કંદ શ્રીનાથજી બાબાએ જે ઉચ્ચ હસ્ત કર્યો છે એ હસ્ત. આ શ્રીનાથજી બાબાનું આખું સ્વરૂપ શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતની કથા જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે 3 સ્વરૂપ આપણા મનમાં રહેવા જોઈએ. આ કથામાં 3 છે. તમને એમ થશે 3 કેવી રીતે? શ્રીમદ ભાગવતની કથા સાંભળો છો ને તો ભાગવત પ્રત્યક્ષ રૂપે તમે સાંભળો છો. એટલે શ્રીમદ ભાગવત તો તમારી સન્મુખ બિરાજે છે. એક અક્ષર, એક શબ્દ તમે કાનમાં પ્રવેશ કરાવો છો. શ્રીમદ ભાગવતમાં શ્રીજી બાબાના દર્શન કરો છો, શ્રીનાથજીના તમે દર્શન કરો છો સાથે સાથે. કારણ કે પ્રગટ રૂપે પ્રભુ બિરાજ્યા છે, દર્શન પણ થાય છે. અને ત્રીજી વસ્તુ, શ્રીમદ ભાગવતનું શ્રવણ કરો છો ત્યારે તમે શ્રી વલ્લભનું સાનિધ્ય મેળવો છો. શ્રી વલ્લભ એ ભાગવતના અક્ષરે અક્ષર અને પદે પદથી મુક્ત, એમને છૂટા પાડી શકાય જ નહીં. એટલા માટે તો ગોસાઈજીએ કહ્યું, શ્રી મહાપ્રભુજી ક્યાં છે? શ્રીમદ ભાગવત પ્રતિપદ મણિવાર ભાવાંશ મૂર્તિ.
અક્ષરે અક્ષરે શ્રી વલ્લભ બિરાજે છે. તો કેવી રીતે? બહુ સંક્ષેપમાં સમજી લઈએ કે શ્રીનાથજી બાબાની પીઠિકા આપણે જોઈ. આજે શ્રીનાથજી બાબાના દર્શન ભાગવતની અંદર કરવાના છે. શ્રીનાથજી બાબાની પીઠિકા આપણે શ્રીમદ ભાગવતની કથા સાંભળીએ ત્યારે 4 સ્વરૂપ. એક સ્વરૂપ અદ્રશ્ય છે, સ્વામિનીજીનું સ્વરૂપ. કારણ કે ભાગવતમાં જે અક્ષરો છે, શબ્દો છે, એ ઠાકોરજીનું સ્વરૂપ છે. અને અક્ષરો પાછળ, શબ્દો પાછળનો જે છુપાયેલો અર્થ છે એ સ્વામિનીજીનું સ્વરૂપ છે. એટલા માટે સ્વામિનીજી ભાગવતમાં પ્રગટ રૂપે નથી, અર્થ છાયા રૂપે છે. કોઈ એમ કે રાધિકાજી ભાગવતમાં નથી. રાધિકાજી ભાગવતના શબ્દે શબ્દે, પદે પદે છે, પ્રગટ રૂપે નથી. શબ્દની અર્થ છાયા રૂપે છે. અર્થ વગરનો શબ્દ હોઈ શકે જ નહીં. તમે કોઈ પણ શબ્દ બોલો એનો અર્થ હોય જ. તો પ્રગટ શબ્દ એ કૃષ્ણ છે અને શબ્દની પાછળ જે છુપાયેલી અર્થની છાયા છે એ સ્વામિનીજી છે, રાધિકાજી છે. સુખદેવજીએ સ્વામિનીજીનો પ્રગટ ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં એટલા માટે નથી કર્યો. સુખદેવજીને એટલી ખબર છે, સ્વામિનીજીના અનુગ્રહ વગર ભાગવતનો અક્ષર પણ મારાથી બોલાય નહીં. કારણ કે જે જગતને આધાર આપે છે એ કૃષ્ણ છે. પણ જગતના આધારને પણ જો કોઈનો આધાર હોય તો તેનું નામ રાધા છે. જગતના આધારને પણ કોઈકનો આધાર લેવો પડે છે અને તે આધારનો આધાર એ રાધા છે. તો કૃષ્ણ નામનો ઉલ્લેખ કરવા જશો, તમે એમ કહેશો કે અમે સ્વામિનીજીના અનુગ્રહ વગર કૃષ્ણનું નામ બોલીએ. એક વાત કહું, કૃષ્ણ શબ્દનો ઉચ્ચાર કરશો ને તો પણ તમારે રાધાજીનું આલંબન લેવું પડશે. તમે કહેશો કેવી રીતે? ર વગર કૃષ્ણ બોલી જાઓ. તમે કૃષ્ણ બોલો છો ત્યારે રકાર આવી જ જાય છે. કૃષ્ણ આ રકાર આવી જાય તો આ રકાર એ રાધાજી છે. કૃષ્ણનું નામ ઉચ્ચારણ કરવું હશે તો પણ રાધાજીના કૃપા વગર શક્ય નથી. એટલા માટે સ્વામિનીજી, શ્રીનાથજી, શ્રીમદ ભાગવતજી અને આચાર્ય ચરણ પોતે, આ ત્રણેયનો ભાગવતમાં સંયોગ છે. બહુ આપણે આજે કોઈ પૂરું કરવાની ઉતાવળ નથી. 4 દિવસ દરમિયાન 10મો સ્કંદ જ છે. પણ 10મા સ્કંદ રમીલાબેનને કહું કે આ તો સાગર છે. 4 દિવસ તેનું આચમન જ કરવાનું છે. કારણ કે ડૂબકી તો જન્મ જન્માંતર થાય ત્યારે તેમાં એ 10મા સ્કંદના સાગરમાં, રસ સાગરમાં ડૂબી જઈએ. અને જે ડૂબી જાય તે બોલતા નથી. જો ડૂબે वो બોલે નહીં. તમે રસ સાગરમાં ડૂબકી મારી દેશો તો બોલાશે, અને જો બોલે એવો અંજાન. આપણે બધાએ રસ સાગરમાં ડૂબકી મારવાની છે. અને જ્યારે પૂરેપૂરા રસમાં ડૂબી જઈશું તો પછી શબ્દ નહીં નીકળે. પછી શબ્દ નીકળવાનો પ્રશ્ન જ નથી. ડૂબે એવો બોલે નહીં, બોલે એવો અંજાન. જે ડૂબી ગયા છે રસ સાગરમાં તે બોલી શકવાના નથી. તો આપણા બધાની એક સમાન ઈચ્છા છે કે અમારે ભાગવત કથા શ્રવણ અને કથન કરતા કરતા એક સમય એવો આવે, એક જન્મ એવો આવે કે અમે ભાગવતના રસ સાગરમાં પૂરેપૂરા ડૂબી જઈએ અને કૃષ્ણમય બની જઈએ. અને કૃષ્ણમય બની જવાનું છે. એટલા માટે જે પીઠિકામાં છે, સર્પ છે, શ્રીનાથજીની પીઠિકા છે. આજે શ્રીની બાબાના દર્શન શ્રીમદ ભાગવતના માધ્યમથી આપણે કરીએ છીએ. શ્રીનાથજીની પાછળ જે પીઠિકાજી છે તેમાં એક શુક છે, એક પોપટ છે. એ ડાબી બાજુએ 2 મુનિ છે. તેની નીચે સર્પ છે, તેની નીચે સિંહ છે, તેની નીચે મયુર છે. જમણી બાજુએ એક મુનિ છે. નીચે મેષ એટલે ઘેટું છે. તેની નીચે શેષનાગ છે અને 2 ગાય છે. અને પીઠિકાની ચારે બાજુ લહેરી અને પર્વતની કંદરા છે. આ શ્રીનાથજી બાબાની પીઠિકા છે.
હવે તમે એમ કહેશો કે આમાં ભાગવત ક્યાં આવ્યું? તો આ પીઠિકા જે 9 છે ને, શ્રીજી બાબાનું આખું સ્વરૂપ નવધા ભક્તિયુક્ત છે. જે સર્પ છે એ શ્રવણ ભક્તિનું રૂપ છે. સર્પ શ્રવણ ભક્તિનું રૂપ. શુક છે પોપટ પીઠિકામાં, એ કીર્તન ભક્તિનું રૂપ છે. જે મુનિઓ છે એ સ્મરણ ભક્તિનું રૂપ છે. જે ઘેટું છે જેને મેષ કહેવાય એ પાદ સેવન રૂપ ભક્તિ છે. જે મયુર છે એ અર્ચન ભક્તિનું રૂપ છે. શેષનાગ છે એ વંદન ભક્તિનું રૂપ છે. ગાય છે, 2 ગાય છે, એમાં એક ગાય આત્મનિવેદન ભક્તિ રૂપ છે અને બીજી ગાય દાસ્ય ભક્તિ રૂપ છે. અને જે સિંહ છે તે શક્ય ભક્તિનું રૂપ છે. હવે શ્રીમદ ભાગવતની કંદરામાં જુઓ. આ શ્રીજી બાબાની કંદરા જોઈ. શ્રીનાથજીની કંદરામાં જે 2 ગાય બિરાજે છે તે પ્રથમ સ્કંદની ભાવના છે. પ્રથમ સ્કંદની ભાવના. આપણે એમ કહીએ કે 1 થી 9 સ્કંદ શા માટે જરૂરી? શ્રીનાથજીની પીઠિકામાં કઈ વસ્તુ જરૂરી નથી? આ પ્રથમ સ્કંદ છે, એની કથા આપણે આજે 1 થી 9 ની સંક્ષેપમાં જ કરીશું. એ પ્રથમ સ્કંદ એ જે 2 ગાય બિરાજે છે તેમાંથી પહેલી ગાય એ પ્રથમ સ્કંદ છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે અને શ્રીનાથજી બાબાના દક્ષિણ ચરણારવિંદ છે. બીજો સ્કંદ છે એ જ્ઞાન લીલા છે. હવે પ્રથમ સ્કંદ શ્રી મહાપ્રભુજીને સમજી લઈએ. પ્રથમ સ્કંદમાં શ્રી વલ્લભ બિરાજમાન છે. તમે કહેશો કે વલ્લભ કઈ રૂપે બિરાજમાન છે? તો મહાપ્રભુજીના જે ગ્રંથો છે તેમાં 16 ગ્રંથ છે એ શ્રી મહાપ્રભુજીનું આધિદૈવિક સ્વરૂપ છે. જે મહાપ્રભુજી 16 ગ્રંથની રચના કરી એ આધિદૈવિક સ્વરૂપ છે. શ્રી વલ્લભ જે સુબોધિની છે એ આધ્યાત્મિક સ્વરૂપ છે. અને જે અણુભાષ્ય લખ્યું એમને, બ્રહ્મસૂત્રાણુ ભાષ્ય અને જે દાર્શનિક ગ્રંથો છે શ્રી વલ્લભના, તે આધિભૌતિક સ્વરૂપ છે. હવે શ્રી વલ્લભનું આધિદૈવિક સ્વરૂપ હોય તો તે 16 ગ્રંથ છે. આ 16 ગ્રંથમાં પ્રથમ સ્કંદમાં શ્રી મહાપ્રભુજી નામાત્મક રૂપે જલભેદ અને પંચપદ્યાન આ 2 રૂપે બિરાજે છે. બહુ પ્રમાણભૂત મહાપ્રભુજીના વંશજોએ આ મન ગણંત વાત નથી, ગોસ્વામી વિદ્વાન બાળકોએ આને પ્રમાણ ગણ્યું છે કે શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ અને તમે જલભેદ અને પંચપદ્યાની વાંચો તો પ્રથમ સ્કંદમાં આ બંને ગ્રંથો સમાવિષ્ટ છે. શ્રી વલ્લભ પ્રથમ સ્કંદમાં અક્ષરાત્મક સ્વરૂપે, નામાત્મક સ્વરૂપે સેના રૂપે બિરાજે છે. તો આ બંને રૂપે જલભેદ અને પંચપદ્યાની. શ્રીનાથજીની કંદરામાં સુખ છે તે દ્વિતીય સ્કંદ છે. બીજો સ્કંદ સાંભળીશું તો જે શ્રીનાથજીની કંદરામાં છે પીઠિકામાં સુખ છે પોપટ, એ બીજા સ્કંદ, એ બીજા સ્કંદ સ્વરૂપે છે. અને શ્રીનાથજીની કંદરામાં એક મુનિ છે. એ મુનિ કપિલ ભગવાન છે. કપિલ મુનિ છે એ ત્રીજા સ્કંદના પ્રતિક રૂપે છે. આપણે શ્રીજી બાબાના દર્શન જ આજે હૃદયમાં પધરાવવાના છે. આજનું કાર્ય એટલું જ છે કે આપણે શેષ નારાયણને હૃદયમાં પધરાવવાના, ઠાકોરજીનું સિંહાસન તૈયાર કરવાનું. અને સિંહાસન તૈયાર કર્યા પછી આવતીકાલે પ્રભુ આપણા હૃદયમાં બિરાજે એવી ચિત્તની ભૂમિ તૈયાર કરવાની. તો ચતુર્થ સ્કંદ એમાં વલ્લભ તૃતીય સ્કંદમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, તૃતીય સ્કંદમાં પુષ્ટિ પ્રવાહ, દ્વિતીય સ્કંદમાં વલ્લભ યમુનાષ્ટક રૂપે બિરાજે છે. ફરી કહું, 16 ગ્રંથ શ્રી મહાપ્રભુજીનું આધિદૈવિક સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી 16 ગ્રંથના અક્ષરે અક્ષરે આધિદૈવિક સ્વરૂપે બિરાજે છે. અને એટલા જ માટે પુરુષોત્તમદાસ શેઠને કાશીમાં આસુર વ્યામોહ લીલા કર્યા પછી જ્યારે સુબોધિનીજી ખોલીને
અને ષોડશ ગ્રંથનો પાઠ કરતા હતા પુરુષોત્તમદાસ શેઠ. અને ત્યારે એક સેવકે ઉતાવળા થઈને કહ્યું, તમે તો આટલા નજીક છો આચાર્ય ચરણના, બધાના દેખતા આચાર્ય ચરણે આસુર વ્યામોહ લીલા કરી છે. પુરુષોત્તમદાસ શેઠ કહે છે કે મારા પ્રભુ કૃપાનાથ વલ્લભ મને છોડીને જઈ શકે જ નહીં. અમે અમારી આંખેથી જોઈને આવ્યા છે કે એમને એક તેજ પુંજ આકાશ માર્ગે જતો જોયો અને હનુમાન ઘાટ ઉપર શ્રી વલ્લભ અંતર્ધાન થયા, અમે જોઈને આવ્યા છે. પુરુષોત્તમદાસ શેઠ કહે છે શક્ય જ નથી. શ્રી વલ્લભ ભૂતલ પર બિરાજે છે અને ભૂતલ પર બિરાજે જ તો જ અમારા શ્વાસોચ્છ્વાસ ચાલે છે, કારણ કે અમારા પ્રત્યેક શ્વાસમાં શ્રી વલ્લભ છે. તો પછી અમે જોઈને આવ્યા તે ખોટું? પુરુષોત્તમદાસ શેઠે કહ્યું, તમે જોઈને આવ્યા ખોટું કે સાચું હું કહેતો નથી, પણ હું તમને હમણાં જ વલ્લભના દર્શન કરાવું. અને ટેરો ખોલ્યો ત્યાં શ્રી મહાપ્રભુજી ષોડશ ગ્રંથ અને સુબોધિનીજી પાસે બિરાજમાન આચાર્ય ચરણના દર્શન પેલા વૈષ્ણવે કર્યા. આ મારા વલ્લભ અહીંયા પણ છે. તો શ્રીમદ ભાગવતમાં યમુના દ્વિતીય સ્કંદમાં યમુનાષ્ટક રૂપે, તૃતીય સ્કંદમાં એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા, વિસર્ગ લીલામાં શ્રીનાથજીની કંદરામાં જે બે મુનિ છે નર અને નારાયણ, એ ચોથા સ્કંદના પ્રતીક રૂપે છે. શ્રીનાથજીનો વામબાહુ છે અને શ્રી વલ્લભ બાલબોધ રૂપે ચતુર્થ સ્કંદમાં બિરાજે છે. બાલબોધ રૂપે ચોથો સ્કંદ શા માટે? ઘણા લોકો આટલા માટે સ્પષ્ટ કર્યો છે. ઘણા લોકો એમ કહે છે કે અમે 10મા સ્કંદની એકલી જ કથા સાંભળીએ, 1 થી 9 સ્કંદની કથામાં સાંભળી છે, પણ અમારે તો ઠાકોરજીના ચરિત્રમાં લીલામાં રસ છે. લીલામાં રસ છે ભલે છે, પણ 1 થી 9 સ્કંદ ઠાકોરજીને બિરાજવા માટે તમે પીઠિકા તૈયાર કરો, તમે આસન તૈયાર કરો, તો પ્રભુ બિરાજમાન થશે. સ્કંદ 5 સ્થાન લીલા છે. શ્રીનાથજીની કંદરામાં જે ઘેટાનું ચિહ્ન છે એ 5મા સ્કંદના પ્રતીક રૂપે છે. શ્રીનાથજીની દક્ષિણ જંગા છે અને અંતઃકરણ પ્રબોધ એ 5મ સ્કંદમાં શ્રી વલ્લભ બિરાજમાન છે. સેના રૂપે? અંતઃકરણ પ્રબોધ રૂપ. તમે 5મો સ્કંદ વાંચો ત્યારે અને અંતઃકરણ પ્રબોધ વાંચો, તમને વિચાર સામ્ય જોવા મળશે. 6ઠ્ઠો સ્કંદ પોષણ લીલા, જે પીઠિકામાં કંદરામાં ગાય વાછરડાનું ચિહ્ન છે તે 6ઠ્ઠા સ્કંદનું પ્રતીક છે. પોષણ લીલા છે. ગાય અને વાછરડો, ગાય વાછરડાનું પોષણ કરે છે. અને 6ઠ્ઠા સ્કંદમાં શ્રી આચાર્ય ચરણ ભક્તિવર્ધિની અને સિદ્ધાંત મુક્તાવલી આ રૂપે બિરાજે છે. 7મા સ્કંદ ઉતી લીલા છે. શ્રીનાથજીની કંદરામાં જે નરસિંહ ભગવાનનું ચિહ્ન છે તે 7મા સ્કંદના પ્રતીક રૂપે છે. શ્રીનાથજી બાવાનો દક્ષિણ શ્રીહસ્ત છે અને વિવેક ધૈર્યાશ્રય રૂપે વલ્લભ એમાં બિરાજે છે. 7મા સ્કંદ. અને 8મો સ્કંદ મન્વંતર લીલા છે, જે સર્પ વાસુકી નાગનું ચિહ્ન છે પીઠિકામાં શ્રીનાથજી બાવા, એ 8મા સ્કંદના પ્રતીક રૂપે છે. શ્રીજી બાવાનો દક્ષિણ સ્તન છે અને 8મા સ્કંદની અંદર શ્રી વલ્લભ ચતુશ્લોકી રૂપે બિરાજે છે. ચતુશ્લોકી રૂપે વલ્લભ ત્યાં બિરાજે. 9મો સ્કંદ ઈશાનું કથા. 9મા સ્કંદમાં 2 મયુર, પીઠિકામાં જે મયુર છે 2, એ 9મા સ્કંદમાં પ્રતીક રૂપ છે. 9મો સ્કંદ વામ સ્તન રૂપ છે અને નવરત્ન ગ્રંથ એ 9મા સ્કંદમાં શ્રી વલ્લભ નામાત્મક રૂપે બિરાજે છે. નિરોધ લીલા 10મો સ્કંદ. 10મા સ્કંદમાં શ્રીનાથજીની કંદરામાં બિરાજતા નિકુંજ નાયક એ સ્વયં, જે ઠાકોરજીનું સ્વરૂપ છે, સ્વયં તેનું પ્રતીક છે. નિકુંજ નાયક પીઠિકામાં જે બિરાજે છે શ્રીનાથજી, નિકુંજ નાયક પ્રભુ એ 10મા સ્કંદમાં પ્રગટ રૂપે બિરાજે છે. માટે 10મા સ્કંદની કથા કાલે આવશે ત્યારે આપણે સમજીશું 10મા સ્કંદની કથા સુખદેવજી નથી કરતા, 10મા સ્કંદની કથા સ્વયં ભગવાન કરે છે. કૃષ્ણ સુખદેવજીના રૂપમાં એ કથા કરે છે
નિરોધ લક્ષણ જે આચાર્ય ચરણનો ગ્રંથ છે એ 10મ સ્કંદમાં છે. 11મો સ્કંદ મુક્તિ લીલા છે. કંદરામાં જે સર્પ છે તેનું પ્રતીક છે શ્રીમદ ભાગવત નો આ સ્કંદ 11મો સ્કંદ. શ્રીનાથજી બાબાનું મસ્તક છે અને સંન્યાસ નિર્ણય ગ્રંથ એમાં બિરાજે છે. શ્રી વલ્લભ 12મો સ્કંદ આશ્રય લીલા છે અને શ્રીનાથજી મહારાજનો ઉઠેલો હસ્ત છે. 12મા સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાબાના શ્રી વામ હસ્ત છે અને શ્રી વલ્લભ 12મા સ્કંદમાં શ્રી કૃષ્ણાશ્રય અને સેવા ફલ આના રૂપે બિરાજમાન છે. આ 16 ગ્રંથ અને શ્રીમદ ભાગવત અને શ્રીનાથજી બાબાની પીઠિકા એનો વિચાર કર્યો. હવે તમારા મનમાં સંશય ન રહેવો જોઈએ. ભાગવત જુદો છે, શ્રીનાથજી બાબા જુદા છે, વલ્લભ જુદા છે, સ્વામિનીજી જુદા છે. આ એકમાં એક સાધે સબ સધે. શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરો, શ્રી વલ્લભ પ્રસન્ન થશે, શ્રીનાથજી પ્રસન્ન થશે, સ્વામિનીજી પ્રસન્ન થશે અને ભાગવતમાં ઠાકોરજી તો બિરાજમાન છે. અને છેલ્લે મહાત્મ્યમાં એક શ્લોક બોલી અને શ્રી મહાત્મ્યની કથાને પૂર્ણ કરીએ. શ્રીમદ ભાગવત પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્યે નરઃ. મહાત્મ્યમાં પદ્મપુરાણના મહાત્મા મહર્ષિ વેદવ્યાસજી શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સમજાવતા કહે છે કે શ્રીમદ ભાગવતજી એ પુરાણોનું તિલક છે, વૈષ્ણવોનું ધન છે. સાચા પરમહંસોને પ્રાપ્ય વિશુદ્ધ જ્ઞાનનું જ વર્ણન જેમાં કરવામાં આવ્યું છે તે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહિત નિવૃત્તિ માર્ગને શ્રીમદ ભાગવતમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. વૈરાગ્ય ખરો, પણ જ્ઞાન અને ભક્તિ સહિતનો વૈરાગ્ય. એટલા માટે મહાત્મ્યમાં આપણે જે ભક્તિનું વર્ણન આવે છે તેમાં ભક્તિ મહારાણીનું વર્ણન કર્યું છે અને 2 વૃદ્ધ પુત્રોનું વર્ણન કર્યું છે. જે મનુષ્ય ભક્તિભાવ પૂર્વક અનુશ્રવણ, પઠન અને મનન જે કરશે તે મુક્ત થઈ જશે એમ મહર્ષિ વેદવ્યાસ કહે છે. જે વ્યક્તિ ભક્તિપૂર્વક આનું શ્રવણ કરશે, આનું પઠન કરશે, આનું મનન કરશે, આનું અનુચિંતન કરશે તે મુક્ત થઈ જશે. આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એ ચિત્ત શુદ્ધિનો મહાયજ્ઞ છે. પ્રિયજનો, એક ધોન, એક ધોળ પદ સાંભળી અને પ્રથમ સ્કંદ શ્રીમદ ભાગવતથી શરૂઆત કરી અને આજે વિરામના સમય સુધી 9મ સ્કંદનો સાર સમજવાનો છે. વચ્ચે વચ્ચે 3 જન્મ આવશે. એ જન્મ આપણે પદ બોલીને જ ઉજવવાના છે, એનું પૂજન અર્ચન કશું જ કરવાનું નથી. એટલે નૃસિંહ, વામન અને રામ જન્મ, રામના પ્રાગટ્યથી આજના કથાની વિરામ આપીશું. આવતીકાલની કથામાં ઠાકોરજીના પ્રાગટ્યની કથા અને પછી તેમની લીલાઓની કથા. શ્રી ભાગવત સુધા નિધિ મથકે અપનો પંથ એ છે. ના હોય તો કોઈ પણ હા ચાલે, હો કોઈ પણ આનંદયા જય ભયો ભયો જગદી પર જય જયકાર. આનંદયા જય ભયો ભયો જગદી પર જય જયકાર. શ્રી લક્ષ્મણ જગદી પર જય જયકાર.
જગદી પર જય જયકાર આનંદ આજ भयो જગદી પર જય જયકાર પ્રગટ વહે માર્ગ રીત દિખાય એકાડી. પ્રથમ સ્કંદ અધિકાર લીલા અને અધિકાર લીલાનો પ્રારંભ સુત પુરાણી 3 મંગલાચરણથી 3 શ્લોકનો મંગલાચરણથી કરે છે. શ્રીમદ ભાગવતનો પ્રથમ શ્લોક મંગલાચરણના 3 શ્લોક શા માટે છે? શ્રી મહાપ્રભુજી કહે છે, પહેલો શ્લોક બીજ છે, બીજો શ્લોક વૃક્ષ છે અને ત્રીજો શ્લોક ફળ છે. શ્રીમદ ભાગવતના 3 મંગલાચરણ. પહેલું મંગલાચરણ પ્રથમ સ્કંદમાં જે સુત પુરાણી કરે છે, બીજું મંગલાચરણ દ્વિતીય સ્કંદમાં જે સુખદેવજી મહારાજ કરે છે 12 શ્લોકનું, અને ત્રીજું મંગલાચરણ દ્વાદશ સ્કંદમાં સુત પુરાણી 1 શ્લોકથી કરે છે. મંગલાચરણ શા માટે? આપણું આચરણ મંગલ થાય એટલા માટે. જેનું આચરણ મંગલ એનું જીવન મંગલ. આચરણ આપણું મંગલ થાય બહુ સૂચક છે શબ્દ. આજે એનું વિશ્લેષણ કે વિવેચન કરવાનો સમય પણ નથી, પરંતુ આપણું આચરણ શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરીએ છીએ ને ત્યારે પહેલું આપણને પ્રશ્ન પૂછે છે, હે વૈષ્ણવ, તું શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરે છે તો તારું આચરણ કેવું છે? મંગલ આચરણ હશે તો મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલ. અને ઠાકોરજી મંગલ સ્વરૂપ છે અને મંગલ સ્વરૂપને આપણા હૃદયમાં પધરાવવાના છે. એટલા માટે મંગલાચરણનો પ્રારંભ, મંગલાચરણના ઘણા બધા કારણ છે. વસ્તુ નિર્દેશ છે, વિષયનો નિર્દેશ છે, પ્રધાન દેવનું સ્મરણ છે, અને તે સુખદેવજી મંગલાચરણ કરે છે. સુત પુરાણી જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતા સ્યાર્થેષ્વભિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. પહેલું મંગલાચરણ ખૂબ આના ઉપર જ
7 દિવસનું વિવરણ ચાલે એટલી ટીકાઓ છે પ્રથમ શ્લોકમાં. આ પ્રથમ શ્લોકનું મંગલાચરણ છેલ્લું કહી દઉં. આ શ્રીમદ ભાગવતમાં કયા દેવની વાત કરી છે? જો મહર્ષિ વેદવ્યાસજીની આ કુશળતા જુઓ, કૃષ્ણ શબ્દ આખા મંગલાચરણમાં કોઈ જગ્યાએ નથી, અને છતાં પણ કૃષ્ણની જ વાત છે. કૃષ્ણ પ્રચ્છન્ન રૂપે અહીંયા મૂકી દીધા છે, કારણ કે વેદવ્યાસજીને ખબર હતી કે કલયુગના લોકો ઘણી બધી શંકાઓ કરશે. આ ભાગવતમાં તો કૃષ્ણની વાત છે, અને કૃષ્ણને દેવ સ્વતંત્ર બીજો દેવ માનનારા લોકો હશે. ત્યારે વેદવ્યાસજીને થયું કે કૃષ્ણનું તાત્વિક સ્વરૂપ સમજાવો. આ કૃષ્ણ બીજા કોઈ નહીં, સત્યમ પરમ ધીમહિ. આ કૃષ્ણ એ જ સત્ય છે, અને સત્ય એ જ કૃષ્ણ છે. આ સમસ્ત બ્રહ્માંડનો અધિનાયક. એને જ્યારે એમ થયું કે આ સૃષ્ટિની અંદર હું એક પ્રાકૃત રૂપ લઈને આવું, ત્યારે જેનામાંથી બધા અવતારો નિર્માણ થાય છે તે અવતારી પરબ્રહ્મ પરમાત્મા. શ્રી મહાપ્રભુજી કારિકામાં લખે છે, વેદ જેને પરબ્રહ્મ કહે છે, શ્રીમદ ભાગવત જેને પરમાત્મા કહે છે, અને શ્રીમદ ભગવદ્ ગીતા જેને ભગવાન કહે છે તે કૃષ્ણ જ છે. પરબ્રહ્મ તો કૃષ્ણો હિ. સિદ્ધાંત મુક્તાવલીનો 3જો શ્લોક છે. પરબ્રહ્મ તો કૃષ્ણો હિ. આ કૃષ્ણ એ પરબ્રહ્મ છે, અને એ કૃષ્ણ પરબ્રહ્મ એ સત્યનું સ્વરૂપ છે. માટે અહીંયા સત્યની કથા કહી છે. પહેલા શ્લોકના સિદ્ધાંતો આટલા છે કે આ જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ ભગવાન સિવાય કોઈ નથી. આજે એનું વિવરણ નથી કરતા. ભગવાન આનંદ વિગ્રહનું સ્વરૂપ છે. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. ગુસાઈજીએ શ્રી વલ્લભ માટે શું કહ્યું? આપણે બધા પ્રાકૃત છીએ. પ્રાકૃત એટલે કોણ? પ્રકૃતિના તત્વોથી જેનો દેહ બનેલો છે તેને પ્રાકૃત કહેવાય. આપણે બધા જ ભૂમિ, જલ, તેજ, વાયુ અને આકાશ, આ પંચ તત્વોથી આપણા શરીરનું બંધારણ છે. પરંતુ શ્રી વલ્લભ અને શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ એ કેવા છે? અપ્રાકૃત. જે પ્રકૃતિના તત્વોથી જેનો દેહ બનેલો નથી, પણ જેનો શ્રી વિગ્રહ આનંદનો જ બનેલો છે. જેનો શ્રી વિગ્રહ આનંદ, આનંદ માત્ર કરપાદ મુખોદરાદ. શ્રી મહાપ્રભુજી લખે છે, આ શ્રુતિની આજ્ઞા છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. જેના હાથમાં, જેના પગમાં, જેના મુખમાં, જેના ઉદરમાં આનંદ સિવાય બીજું કશું જ નથી, એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. તો તમને પ્રશ્ન થશે કે જ્યારે ઠાકોરજી આસુર વ્યામોહ લીલા કરી, 11મા સ્કંદમાં ઠાકોરજીની આ આસુર વ્યામોહ લીલાનું વર્ણન છે. તો એમાં લખ્યું છે કે ભગવાનના જમણા ચરણ કમલના અંગુષ્ઠમાંથી જ્યારે જરા નામના પારધીએ બાણ માર્યો તો તેમના અંગૂઠામાંથી રક્તધારા વહેવા લાગી. હવે આપણને પ્રશ્ન થાય કે એક બાજુ કહો છો કે તમે આનંદનો વિગ્રહ છે, અને બીજી બાજુ ભગવાન જ્યારે ઘાયલ થયા ત્યારે તેમના પગના અંગૂઠામાંથી રક્તધારા વહી, તો પછી ભગવાન પ્રાકૃત કે અપ્રાકૃત? કયું અપ્રાકૃત છે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, ઠાકોરજી મનુષ્ય લીલા કરવા માટે ભૂમિ ઉપર પધાર્યા હતા. મનુષ્ય લીલા. આત્માનમ માનુષમ મન્યે. રામાયણમાં પ્રભુ રામચંદ્રજી કહે છે, આત્માનમ માનુષમ મન્યે રામમ દશરથાત્મજ. એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનની આ મનુષ્ય લીલા.
અને મનુષ્ય લીલા હોવાના નાતે ભગવાને જે મનુષ્યના ધર્મો છે તે બધા જ અંગીકાર કરવા પડે. આપણા જેવું મોઢું, આપણા જેવું નાક, આપણા જેવી વાણી, બધું જ. પરંતુ તે ભગવાન કેવા છે? આનંદના વિગ્રહનું સ્વરૂપ છે. એ આનંદનો વિગ્રહ છે. બીજી વસ્તુ આ મંગલાચરણનો સાર જ કહું છું. આપણા શરીરમાં શરીર અને આત્મા જુદો છે. શરીર અને આત્મા આપણા શરીરમાં જુદો છે. આત્મા ચાલો જાય, શરીર જળ બની જાય, નિશ્ચેતન બની જાય. ઠાકોરજીના શ્રી વિગ્રહમાં એવું નથી. ઠાકોરજીનું શરીર અને આત્મા અભિન્ન છે, એક રૂપ છે. એમના આત્મા અને શરીર ભિન્ન નથી. પ્રભુ જે સ્વરૂપે પોતાના આત્માને જે સ્વરૂપમાં આવિષ્કાર કરવા ઈચ્છે એ સ્વરૂપમાં આવિષ્કાર કરી શકે. પ્રભુને એમ થાય મારે મત્સ્ય બનવું છે, તો ભગવાન મત્સ્ય રૂપે પોતાના આત્માનો આવિષ્કાર કરે. પ્રભુને એમ લાગે મારે વરાહ થવું છે, તો વરાહ રૂપે આત્માનો આવિષ્કાર કરે. ભગવાનનો શ્રી અંગ અને ભગવાનનું શરીર જુદા નથી. ભગવાન બુદ્ધિના પ્રેરક છે. આપણી બુદ્ધિને પ્રેરણા કોણ આપે છે? ભગવાન આપે છે. બુદ્ધિના પ્રેરક છે. કારણ કે બ્રહ્માજીને સૃષ્ટિની ઉત્પત્તિ જ્યારે કરવાની હતી ત્યારે બ્રહ્માજીને પ્રેરણા કોણે આપી? ઠાકોરજી આપી. બીજા સ્કંદમાં આ કથા આવશે. બ્રહ્માની બુદ્ધિના પ્રેરક પ્રભુ છે, એવી રીતે આપણી બુદ્ધિના પ્રેરક પણ ભગવાન છે. અને મહાપ્રભુજીએ પાંચમી અને બહુ અગત્યની વાત કરી. શ્રીમદ ભાગવત એ ગાયત્રીમય પુરાણ છે. આ શબ્દ મહાપ્રભુજીના છે. શ્રીમદ ભાગવત એ ગાયત્રીમય પુરાણ. એટલે ગાયત્રી ભાષ્ય છે. ગાયત્રીમય પુરાણ કેવી રીતે? ત્યારે તમે બધા આમાં બેઠેલા શ્રોતાજનોમાંથી કેટલાક લોકોએ ગાયત્રી ભાષ્ય નો પાઠ કરતા હશે. ગાયત્રી ભાષ્ય શ્રી મહાપ્રભુજીએ રચેલો તત્વથી પ્રચુર અને રાસ પંચાધ્યાયનો આખો દાર્શનિક અર્થ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. અને મહાપ્રભુજી એમ કહેવાય કે રાસ પંચાધ્યાય ફળનું સમગ્ર સાર એ શ્રીમદ ગાયત્રી ભાષ્યમાં કહેલો છે. એ ગાયત્રી ભાષ્ય ગાયત્રીમય પુરાણ છે. કેમ? તો મહાપ્રભુજીએ કહ્યું એમના પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકની સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી લખે છે કે શ્રીમદ ભાગવત એ ગાયત્રીમય પુરાણ છે. કારણ કે ઓમ એ પ્રણવ મંત્ર એ ભગવાનનો નિર્ભયપણું સૂચવે છે. ગાયત્રીમાં પહેલો ઓમ એ આવે છે, નિર્ભયપણું સૂચવે છે. ગાયત્રીમાં તત્સવિતુ આવે છે. અને શ્રીમદ ભાગવતમાં જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત અને તત્સવિતુ અને ભર્ગ આ બંને શબ્દો એ ગાયત્રીના આ મંત્રમાં છે. તત્સવિતુ શબ્દોમાં છે. સવિતા શબ્દ જુઓ, શ્રીમદ ભાગવતના મંગલાચરણમાં છે સવિતા શબ્દ, અને ગાયત્રીમાં છે તત્સવિતો. પ્ર ઉપસર્ગ લગાવીએ તો પ્રસવિતા થાય. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત. પછી ગાયત્રીમાં જે ભર્ગ શબ્દ આવે છે, આ શ્રી મહાપ્રભુજીનું વિશ્લેષણ છે. ગાયત્રીમય પુરાણ. આ અન્ય કથામાં શ્રી મહાપ્રભુજીના આશ્રય વગર કોઈ કથા કરીએ તો આ બધું આપણને જાણવા ન મળે. કારણ કે ગાયત્રી એ વેદ માતા છે. પરમ નારાયણના આદિ નારાયણનું તેજ પુંજ નું સ્વરૂપ છે. અને તે સ્વરૂપની વાત આ મંગલાચરણમાં અને ગાયત્રી મંત્રમાં કરવામાં આવી છે. ભર્ગ શબ્દ સ્વેન ધામના, આ બંનેનો અર્થ એક જ છે. અને ગાયત્રીમાં છેલ્લે ધીમહી આવે છે. મંગલાચરણમાં સત્યમ પરમ ધીમહી એ શબ્દ આવે છે. વરેણ્યમ શબ્દ છે, એના 4 અર્થ શ્રી મહાપ્રભુજીએ કહ્યા છે. અને તે શબ્દ મંગલાચરણમાં આવે છે પરમ. આ રીતે શ્રીમદ ગાયત્રીમય પુરાણ છે. શ્રીમદ ભાગવતનો બીજો શ્લોક
બે વસ્તુ કહી દઉં પછી આગળ વધીએ, કારણ કે શ્રીમદ ભાગવતના એક એક શ્લોકમાં જો ઊંડા ઉતરીશું તો બહાર નીકળવું અઘરું છે. પહેલા શ્લોકમાં શું કહ્યું? બે શરત યાદ રાખો. હવે આપણી વાત કહી. બે શરત કઈ છે? પહેલા શ્લોકમાં કહ્યું, સત્યનું જે અનુષ્ઠાન કરે છે એના ઉપર કૃષ્ણ પ્રસન્ન થાય છે. જે સત્યમ પરમ ધીમહિ કહ્યું એનો અર્થ શું થયો? સત્યનું જે અનુષ્ઠાન કરે છે, જેની વાણી સત્ય, જેનું વિચારવું સત્ય, જે સત્યને વળગી રહે છે એ કૃષ્ણને પામી શકે છે. કૃષ્ણનું નામ બોલવાથી કૃષ્ણ મળે, પરંતુ તમે કૃષ્ણનું નામ બોલશો મુખ મેં રામ બગલ મેં છોરી તો ભગવાન મળવાના નથી. કોઈ નામ બહારથી નામ બોલ્યા કરે, રટન કર્યા કરે, અને અંદર તો કેટલાય કોટ કપટ ભરેલા હોય. તો એમ કહ્યું છે સત્ય છે. રામાયણમાં પ્રસંગ આવે છે, ખૂબ સુંદર પ્રસંગ છે. વિભીષણ જ્યારે પ્રભુ રામની પાસે જાય છે, શરણમાં જાય છે, અને શરણમાં ગયા પછી દૂરથી વિભીષણને આવતો જુએ છે. સુગ્રીવ વગેરે પ્રભુ રામચંદ્રજીની પાસે બેઠેલા લોકો એમ કહે છે કે કૃપાનાથ, શત્રુનો ભય આપણી પાસે આવે છે, નિશસ્ત્ર છે, એટલે હુમલો કરવા નથી આવતો, પરંતુ મને એમ લાગે છે આપણો ભેદ જાણવા માટે આવતો હશે. તો અમારો એવો મંતવ્ય છે કે તમે એને આપણી છાવણીમાં પ્રવેશ ના આપશો. પ્રભુ રામચંદ્રજી બધાની વાત સાંભળી હનુમાનજીને બોલાવે. હનુમાન વિભીષણ આવે છે, અને આવ્યા પછી શરણમાં આવે છે. એની બોડી લેંગ્વેજ એવી છે, એ લડવા નથી આવતો, પણ મારી શરણમાં આવતો હોય એવો વિનમ્ર ભાવથી આવે છે. આવીને મારા ચરણમાં પડશે, અને મારી તો પ્રતિજ્ઞા છે કે અભયમ સર્વભૂતેભ્ય દદામ્યે તદ વ્રતમ મમ. મારી શરણમાં આવે એને અભયદાન આપું છું. શું કરવા? હનુમાનજીએ કહ્યું, કૃપાનાથ, દયા સિંધુ પ્રભુ, અહીંયા બેઠેલા કોઈને ખબર નથી કે વિભીષણ કોણ છે. હું જાણું છું. વિભીષણ એક એવી વ્યક્તિ છે કે લંકાનું મૂર્તિમંત પુણ્ય છે. જો આ વિભીષણે લંકા છોડી દીધી એનો અર્થ પ્રભુ એવો થયો કે હવે તમે યુદ્ધ સમ્રાંગણની તૈયારી કરો છો. કારણ કે એક વ્યક્તિના પુણ્ય પ્રતાપથી આખું રાજ્ય એ બચી જતું. જેવી રીતે વિદુરજીના પુણ્ય પ્રતાપથી કૌરવો બચી જતા હતા, વિભીષણના પુણ્ય પ્રતાપથી રાવણ બચી જતો હતો. પણ વિભીષણ જ જયારે અહીંયા આવે છે, પ્રભુ મેં જોયું છે, હું લંકામાં ફર્યો છું, અને લંકામાં ફરતા ફરતા મંદિર મંદિર પ્રતિકર શોધા, હરિ મંદિર તહ ભિન્ન બનાવા. આખી લંકામાં એક વ્યક્તિ એવો છે કે જેના આંગણામાં તુલસીનો ક્યારો, આપણી પ્રતિમા, આપણા ધનુષ્ય અને બાણ જેની ભીત ઉપર ચિતરેલા છે. અને જે નિત્ય નોકરી રાવણની કરે છે, સ્વજન ભય રાવણનો છે, પણ નિત્ય પ્રભુ આપનું સ્મરણ કરે છે, માટે વિભીષણનો સ્વીકાર કરજો. ત્યારે પ્રભુ રામચંદ્રજી હનુમાનજીને કહે છે, હનુમાન, એક વસ્તુ મારી નોંધી લે. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્રન ભાવ. મારી એક પરિપાટી છે, નિર્મલ જન મન સો મોહી ભાવા. જે વ્યક્તિનું હૃદય નિર્મળ હોય એની સાથે મારે કોઈ પરીક્ષા નથી કરવી. મોહી કપટ છલ છિદ્રન ભાવા. પ્રિયજનો, શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે પ્રવેશની લાયકાત સમજી લો.
સત્યનિષ્ઠા એ પ્રવેશની પહેલી લાયકા, અને બીજી લાયકા ધર્મ પ્રોજનિત કૈતવત્ર બીજા શ્લોકમાં કહ્યો કે જે મત્સરહીન છે, જે નિષ્કપટ છે, એ વ્યક્તિ મને પામી શકે છે. માટે બીજા શ્લોકમાં કહ્યો તાપત્રયોન્વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ ધર્મ પ્રોજનિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ શતા વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ મખિલમ તાપદ વાસ્તવ વસ્તુ શિવદમ શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિંબા પરૈરીશ્વર. આ શ્રીમદ ભાગવત મળ્યો છે. આની બે યોગ્યતા, નિષ્કપટ ધર્મ એ ભાગવતનો ધર્મ છે. ગોપિકાઓ જેવા શિરોમણી, ભક્ત શિરોમણી, જેના માટે મહાપ્રભુજી એમ કહે કે અસ્મિન માર્ગે ગોપિકા સ્વામિન્ય એવ ગુરવ. પુષ્ટિ માર્ગમાં તો ગોપિકાઓ જ ગુરુ છે. અને ગોપિકાઓના મનમાં થોડોક વિકાર આવ્યો, રાસમાં અહંકાર આવ્યો, સૌભાગ્ય મદ આવ્યો, અને થોડોક સૌભાગ્ય મદ થયો કે ભગવાન અંતર ધ્યાન થયા. જો ગોપિકાઓ જેવા પણ મનમાં થોડોક વિકાર આવ્યો, અમે તો લોકોથી મોટા છીએ, બસ ભગવાનને થયો હવે ગોપિકાઓની દ્રષ્ટિ મારા તરફથી ગઈ અને જગત તરફ જાય છે, અને એટલા માટે તેમનો અન્યાશ્રય હું ચલાવી નહીં લઉં, અને ભગવાન અંતરહિતમ, ભગવાન અંતર ધ્યાન થયા. તો પ્રિયજનો, શ્રીમદ ભાગવત નિષ્કપટ ધર્મ શીખવે છે. અને શ્રીમદ ભાગવતના પ્રવેશ કરે શ્રી કૃષ્ણ પ્રભુ પાસે જવું હોય તો સત્યનિષ્ઠ અને નિષ્કપટ ધર્મ. અને પછી આજ્ઞા કરી છે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલય મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આપણને આજ્ઞા કરી છે, હે વૈષ્ણવો, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, વેદ રૂપી કલ્પ વૃક્ષનું કુદરતી રીતે પાકેલું ફળ, અને જેના જે ફળ ઉપર સુખદેવજી રૂપી પોપટે ચાંચ મારી છે, એ કુદરતી મીઠાશ ઉપરાંત પણ તેનામાં સુખદેવજીની ભક્તિની મીઠાશ ભળી છે. એ ફળનું વારંવાર પાન કરો. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વારંવાર તેનું પાન કરો, વારંવાર તેનું શ્રવણ કરો, જ્યાં સુધી મહાપ્રભુજીએ ખૂબ સુંદર અર્થ કર્યો છે, ભાગવતની કથા ત્યાં સુધી સાંભળવાની. આલયમ, જ્યાં સુધી ઠાકોરજીના ચરણારવિંદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. જે નથી સાંભળતા આપણે સમજી લેવાનું કે અમને ઠાકોરજીના ચરણારવિંદ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. આલયમ, જ્યાં સુધી લય ન થાય ત્યાં સુધી. તમે એમ થાય આપણે 1 વાર 2 વાર 3 વાર 4 વાર 15 વાર કથા સાંભળી શ્રી મહાપ્રભુજીએ, ને એમ નહીં થતું હોય કે શ્રીમદ ભાગવતનું પારાયણ કેટલી વાર કરો? 1 વાર 2 વાર 84 બેઠકોમાં તો વિધિવત કર્યો, અને નિત્ય શ્રીમદ ભાગવતનું પારાયણ કરનાર શ્રી મહાપ્રભુજીને એમ નહીં થતું હોય 1 વાર વાંચ્યું, હવે શું ફરી વાંચવાનું? પારાયણનો અર્થ ફરી વાંચો. મહાપ્રભુજીને જો એમ નથી થતું કે મને હું જ્યારે ભાગવત સાંભળું છું, જ્યારે ભાગવત વાંચું છું, ત્યારે શ્રી કૃષ્ણના મને દર્શન થાય છે. અને દર્શનથી કોઈ દિવસ માણસ ધરાય ખરો? દર્શનની કોઈ દિવસ ઓડકાર આવે કે બસ હવે બહુ દર્શન થયા, રોજ દર્શન કર્યા? રોજ દર્શન શું કરવાના? ગઈકાલે તો દર્શન કર્યા હતા, સવારે તો કર્યા હતા. શા માટે કરવાના? કારણ કે આપણા ઠાકોરજી ક્યારે પણ જૂના નથી. દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવ. પ્રત્યેક ક્ષણ આપણા ઠાકોરજી નવ રૂપ ધારણ કરે છે. પ્રત્યેક ક્ષણ શ્રીમદ ભાગવતનો અક્ષર એ નવો અર્થ લઈને આવે છે. ભાગવતનો પ્રત્યેક શબ્દ તમે જ્યારે જ્યારે વાંચશો ત્યારે એક નવો અર્થ તમારો સ્ફુરણ થશે. એ શ્રીમદ ભાગવતજી ક્યારે પણ જૂના થતા નથી. પુરાતનમ
પરમ નવીનમ, નવીનમ અપી પુરાતનમ. જે નવ છે છતાં પણ પુરાણ છે તેનું નામ ભાગવત. જે પ્રત્યેક ક્ષણે નવ છે. પુરાતનમ અપી નવીનમ ઇતિ ભાગવતમ. જે પુરાતન હોવા છતાં પણ નવીન છે તેનું નામ ભાગવત. એ ભાગવતની કથા વારંવાર સાંભળો. જ્યારે તક મળે ત્યારે સાંભળો. કોઈ સંભળાવનાર ના હોય તો ઘેરે બેસીને શ્રીમદ ભાગવતના શ્લોક, તેના અર્થ સાથે અને મહાપ્રભુજીના સુબોધિનીજી સાથે સમજવાનો પ્રયત્ન કરો. પ્રિયજનો, શ્રી ગુસાઈજીએ આપણને ખાતરી આપી છે, જરા પણ ગભરાશો નથી નહીં. તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા. શ્રી ગુસાઈજીએ ખાતરી આપી છે. પિતૃચરણની વાણી ન સમજાતી હોય તો સર્વોત્તમનો પાઠ કરી અને સુબોધિનીજી વાંચો. સર્વોત્તમનો પાઠ કરીને શ્રીમદ ભાગવત નો ગુઢાર્થ વાંચો. ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું, વલ્લભ એટલા બધા દયાળુ છે કે તમારી બુદ્ધિમાં આવીને વલ્લભ સ્વયં પ્રગટ થશે. તમને તેના અર્થ સમજ્યા છે. દુર્બોધમ અપી સુબોધમ ભવતી. શ્રી આચાર્ય ચરણની વાણી એટલી સરળ નથી, ગૂઢ છે, પણ ગૂઢ વાણી પણ સુબોધ ક્યારે થાય? જ્યારે આપણે શ્રી વલ્લભનું શરણ લઈએ ત્યારે. એટલા માટે શ્રીમદ ભાગવત સાંભળવાનું. અધિકાર લીલા છે. 3 પ્રકારના વક્તા છે. ઉત્તમાધિકારીની કથા ગંગા કિનારે થઈ છે, સુખતાલ ક્ષેત્રમાં થઈ છે. વક્તા સુખદેવજી છે અને શ્રોતા પરીક્ષિત રાજા છે. સુખદેવજી કોનું સ્વરૂપ છે? શુકો મહાદેવ જગને. આચાર્ય ચરણે કહ્યું છે, મહાદેવજી સ્વયં સુખદેવજી રૂપે પ્રગટ થયા છે. પ્રભુ રામચંદ્રજી નો પ્રાગટ્ય થયું ત્યારે શિવજીને એમ થયું, મારે મારા ઈષ્ટની સેવા કરવી છે, એટલા માટે હનુમાન સ્વરૂપે પ્રગટ થયા. અને જ્યારે ઠાકોરજી પ્રગટ થયા ત્યારે મહાદેવજીને થયું, મારે તેમનું લીલાગાન કરવું છે, એટલા માટે સ્વયં મહાપ્રભુજી કહે છે, શુકો મહાદેવ. સુખદેવજી એ મહાદેવજી છે. કારણ કે એકમાં સેવા કરી અને બીજામાં સ્મરણ કર્યું. રામાવતારમાં સેવાનો લાભ લીધો અને કૃષ્ણાવતારમાં એ જ પ્રભુ, એ જ મહાદેવજીએ ઠાકોરજીની કીર્તન ગાયા, એની લીલાનું ગાન કર્યું, એનું નામોચ્ચારણ કર્યું. એટલા માટે સુખતાલ ક્ષેત્રમાં ઉત્તમ અધિકારીની કથા ગંગા કિનારે થઈ છે. મધ્યમ અધિકારીઓની કથા સરસ્વતી નદીના કિનારે શમ્યાપ્રાશ નામના વ્યાસાશ્રમમાં થઈ છે. ઉત્તમ અધિકારી સુખદેવજી અને પરીક્ષિત. મધ્યમ અધિકારી એ નારદજી અને વેદવ્યાસજી. નારદજીએ વેદવ્યાસજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો. એટલા માટે વક્તા નારદજી છે, શ્રોતા વેદવ્યાસજી છે. સ્થળ કયું છે? તો મધ્યમ અધિકારીઓની કથાનું સ્થળ છે સરસ્વતી નદીનો કિનારો, શમ્યાપ્રાશ નામનો વ્યાસાશ્રમ. હિનાધિકારીઓની કથા ક્યાં થઈ છે? તો નૈમિષારણ્યમાં. આ 3 સ્થળ યાદ રાખો: સુક્તાલ, વ્યાસાશ્રમ અને નૈમિષારણ્ય. નૈમિષારણ્યમાં સુતજી વક્તા છે અને શૌનકાદી ઋષિઓ શ્રોતા છે. આ 3 જગ્યાએ જઈ અને ભાગવતનું પારાયણ કરવાનું મન થાય કે શ્રવણ કરવાનું મન થાય તો સમજો કે આપણા ભાગ્ય ખુલી ગયા છે. સુક્તાલ, શમ્યાપ્રાશ, વ્યાસાશ્રમ અને નૈમિષારણ્ય. શ્રીમદ ભાગવતના શ્રોતામાં ઓછામાં ઓછી 3 યોગ્યતા જોઈએ. શ્રોતા કઈ 3 યોગ્યતા? પહેલો તો જિજ્ઞાસા જોઈએ, કંઈક નવું જાણવાની જિજ્ઞાસા. બીજો ગુણ અદેખાઈનો અભાવ, અમાત્સર્ય.
અદેખાઈ ન થવી જોઈએ, અમાત્સર્ય. અને ત્રીજી વસ્તુ, આદરપૂર્વક શ્રવણ. આ વક્તા શ્રોતાના 3 ગુણો છે. આદરપૂર્વક શ્રવણ. કોઈ વસ્તુ સાંભળ્યા પછી ઓહો હો આ તો આપણે સાંભળેલું જ છે ને, આદરપૂર્વક શ્રવણ ના કહેવાય. આદરપૂર્વક શ્રવણ, અમાત્સર્ય અને જિજ્ઞાસા એ શ્રોતાઓના લક્ષણ પ્રથમ સ્કંધમાં કયા. વક્તાના કયા લક્ષણ છે? ગુરુ પરંપરાથી શ્રીમદ ભાગવત શ્રવણ કરેલું હોવું જોઈએ. આ પહેલું લક્ષણ. જેને ગુરુ પરંપરાથી શ્રીમદ ભાગવતનું શ્રવણ સાંભળેલું હોવું જોઈએ. શ્રીમદ ભાગવતના ગૂઢ રહસ્યોનું જ્ઞાન હોવું જોઈએ. ત્રીજી વસ્તુ, રજૂઆત કરવાની કુશળતા જોઈએ. આ શ્રોતાના લક્ષણ. મધ્યમ પ્રકારના શ્રોતા વક્તામાં 3 લક્ષણ છે. હવે ઉત્તમ અધિકારી શ્રોતામાં એક વસ્તુ વધારે છે, ભગવદીયત્વમ. આ મારા શબ્દો નથી, આ વલ્લભના શબ્દો છે. ભગવદીયત્વમ, પૂર્ણ ભગવદીય હોય. પરીક્ષિત રાજાએ ઉત્તમાધિકારી શ્રોતાને વક્તા થશો ને તો એક જ વાર કથા સાંભળવી પડશે ને એક જ વાર કહેવી પડશે. સુખદેવજીએ બીજી વાર કથા કહી નથી અને પરીક્ષિત રાજાએ બીજી વાર કથા સાંભળી નથી. એટલે અમારી પાસે કોઈ કથા કરવા આવે ત્યારે પહેલું અમે એટલું જ ધ્યાન રાખીએ કે આપણે એટલા અપરિપક્વ છે કે હજી ભગવાને કહું કે હજી એક કથા કર તો પરિપક્વ થઈશ. કથા ત્યાં સુધી કરવાની ભગવદીયત્વ ના આવે ત્યાં સુધી. હવે જો શ્રુતપુરાણી અને શૌનકાદિ ઋષિઓ પણ, અને ઉત્તમાધિકારી શ્રોતામાં શું છે? ત્રીજી વસ્તુ, દ્રઢ વૈરાગ્ય. સુખદેવજીને કશું જ લેવું નથી, નિર્વસ્ત્ર છે. અને પરીક્ષિતને સુખદેવજી પાસે કોઈ વરદાન માંગવું નથી. એટલા માટે જે વક્તા ને કશી જ અપેક્ષા નથી એ ઉત્તમ વક્તા કહેવાય. અને જે શ્રોતાને કોઈ પ્રકારની આદરની, માનની, મોટાઈની અપેક્ષા નથી એ ઉત્તમ શ્રોતા કહેવાય. આપણા મનમાં ઊંડે ઊંડે પણ કંઈક મેળવવાની, કંઈક પામવાની ભાવના હોય છે. એટલા માટે આપણે ઉત્તમ શ્રોતા કે વક્તા નથી, મધ્યમ પણ નથી. કારણ કે મધ્યમ તો વેદવ્યાસજી છે અને નારદ ઋષિ છે. અને હીન પણ નથી, કારણ કે હીન તો સુત પુરાણી અને શૌનકાદિ ઋષિઓ. તો હવે આપણો નંબર કેટલામાં લાગે? હવે વિચાર કરો કે ભાગવતની કથા ક્યાં સુધી સાંભળવાની? આપણી હીન, મધ્યમ, ઉત્તમ આ રીતની આપણી પરિપાટી થાય અને એકવાર ભગવાન કહી દે કે તો હિનાધિકારી વક્તા શ્રોતા છે, તોય આપણે સમજીએ કે આપણે બરાબર છે. ભગવાને આપણી કથા સાંભળી છે. જિજ્ઞાસુ શિષ્યએ, ઋષિઓએ 6 પ્રશ્નો પૂછ્યા છે. કયા કયા 6 પ્રશ્નો? આ ભાગવતનું પીઠિકા છે, આ ભાગવતનો પાયો છે. શૌનકાદિ ઋષિઓ સુત પુરાણીને 6 પ્રશ્નો પૂછે છે. માનવ માત્રનું કલ્યાણ શું છે? પ્રભુ પ્રસન્ન થાય તેનું સારભૂત શ્રવણ કરવા યોગ્ય શું? પ્રભુની પ્રસન્નતા માટે શું શ્રવણ કરવું જોઈએ? કૃષ્ણાવતારનું પ્રયોજન શું? ભગવાનની લીલાઓ કઈ? ભગવાનને અન્ય કઈ અવતારો લીધા? અને ભગવાનના સ્વધામ ગમન કર્યા પછી ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્નનો ઉત્તર એક જ છે, એ કૃષ્ણ. આ 6 પ્રશ્નનો ઉત્તર કૃષ્ણ જ છે. 6 પ્રશ્નોનો જવાબ આપ્યો છે. અને પછી વ્યાસજી અને નારદજીનું ચરિત્ર આવે છે. પ્રભુ કૃપા હોય તો યોગ્ય શિષ્ય થાય ત્યારે ભગવાન સ્વયં તેની સામે યોગ્ય ગુરુને મોકલી આપે છે. ગુરુને શોધવા જવાના નથી. આપણે યોગ્ય થઈશું તો ભગવાન સ્વયં આપણી ચિંતા કરીને યોગ્ય ગુરુને આપણી પાસે મોકલી આપશે. દમલાજીને ચિંતન મહાપ્રભુજીનું હતું. દમલાજી શોધવા ના ગયા,
શ્રી વલ્લભ દમલાજીની ગલીમાં પધાર્યા. યોગ્ય શિષ્ય થાય તો સામે ગુરુ આવે. તમે યોગ્યતા પુરવાર કરો. ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. તમે તમારી યોગ્યતા શિષ્ય તરીકેની પુરવાર કરો. તમારો સારથી કૃષ્ણ બનવા માટે તૈયાર જ છે. અર્જુને યોગ્યતા પ્રાપ્ત કરી અને સામે ચાલીને કૃષ્ણે કહ્યું, હું તારો સારથી બનવા તૈયાર છું. એટલા માટે મહર્ષિ વેદવ્યાસજી પર પ્રભુએ કૃપા કરી અને એ કૃપા કર્યા પછી વેદવ્યાસજી ચિંતામાં છે. વિશેષ પ્રસંગ તો હમણાં નથી કહેતો. અને તે વખતે નારદ ઋષિનું આગમન થાય છે. આ નારદ ઋષિને કોણે મોકલ્યા? નારદ ઋષિ એ ભગવાનનું મન છે. આધિભૌતિક મન ભગવાનનું. ભગવાનને કોઈને પણ કોઈ પ્રકારનો મેસેજ આપવો હોય તો નારદ ઋષિ મેસેન્જર છે. નારદ ઋષિ એ મેસેજ લઈ જાય છે ભગવાન. ધ્રુવજીની પાસે કોણ આવ્યું હતું? નારદ ઋષિ. કંસને ટકોર કરવા માટે નારદ ઋષિ આવ્યા. રામાયણમાં પણ નારદ ઋષિ આવે. તો નારદ ઋષિ એ કોણ છે? ભગવાનનું મન છે. ભગવાનને એમ થાય કે મારે આ વ્યક્તિ પાસે પહોંચવું છે, તો ભગવાન નારદ રૂપે તે વ્યક્તિની પાસે પહોંચી જાય. અને નારદ રૂપે નારદ ઋષિ આવ્યા છે. નારદ ઋષિનું સ્વાગત કર્યું છે વેદવ્યાસ. અને આયે મેરે નંદન નંદન કે પ્યારે રાખજો. પછી હું કહું. વ્યાસજી મધુપર્કથી ચરણ પખાડ્યા છે. હે મુનિવર નારદ, આપ અહીંયા પધાર્યા છો. મારા મનની ચિંતાનો ઉકેલ તમારા સિવાય બીજા કોઈ પાસે નહીં હોય. 18 પુરાણો 17 પુરાણો લખ્યા. વેદનો વિસ્તાર કર્યો. મહાભારત જેવો 1,00,000 શ્લોકોનો ગ્રંથ રચ્યો. આટલું બધું રચ્યા પછી મારા મનમાં હજી પણ સ્વસ્થતા, પ્રસન્નતા નથી. શા માટેનું કારણ શું? અને ત્યારે નારદ ઋષિ ઘણા બધા શ્લોક કહે છે. એમાં નારદ ઋષિ કહે છે, તદ્વાગ વિસર્ગો જનતાગ વિપ્લવો યસ્મિન પ્રતિશ્લોકમ બદ્ધવત્યપી નામાન્યનંતસ્ય યશોંકિતાનિય શૃણવન પ્રગાયંતિ ગુણંતિ સાધવઃ. હે નારદ ઋષિ, તમે આજ સુધી સાહિત્યનું સર્જન કર્યું છે. સાહિત્ય કોને કહેવાય? નારદ ઋષિ મહર્ષિ વેદવ્યાસજીને ઉપદેશ આપતા કહે છે કે તમે તો ભગવાનનો વદનાવતાર છો, ચિત્તનો અવતાર છો. તમે મને પૂછો એ તમારી મોટાઈ છે. પરંતુ જ્યારે પૂછ્યું છે ત્યારે કહું, તમે આજ સુધી શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રને વર્ણવ્યું છે, એમની મહત્તાને સમજાવી છે. મહાભારતમાં તમે કૌરવ પાંડવના યુદ્ધને મહત્વ આપ્યું. શ્રી કૃષ્ણની મહાનતા સમજાવી. પરંતુ એ શ્રી કૃષ્ણને પામવા હોય તો તેનો રસ્તો કરો. તમે ભગવાનની વાત કરી, પણ જીવાત્મા જ્યારે ભગવાનને પામવા માટે તમારી પાસે રસ્તો પૂછે તો રસ્તો એને કયો બતાવશો? તમે કોઈ ગ્રંથમાં એમ કહ્યું નથી, ભક્તિનું વર્ણન કર્યું નથી. એ કૃષ્ણ પરાત્પર બ્રહ્મ શ્રી કૃષ્ણ કોઈની ગોદમાં બાળક થઈને આવે છે. એ વ્રજાંગનાઓના મનોરથોને પૂર્ણ કરે છે. એ શ્રી કૃષ્ણ સામાન્ય થવા છતાં સામાન્ય થઈને આવે છે. એ શ્રી કૃષ્ણની લીલાનું ગુણગાન હજી હે ઋષિવર તમારા મુખારવિંદમાંથી પ્રગટ થયું નથી. હજી તમારી મુખારવિંદમાંથી આ સાહિત્ય સર્જવાનું બાકી છે કે જે વાણી જેમાં સુંદર રચના ભલે ન હોય, પરંતુ જેનો પ્રત્યેક શ્લોક ભગવાનના યશ સૂચક નામોથી યુક્ત હોય, જેની વાણી લોકોના તમામ પાપોનો નાશ કરે
અને જે સત્પુરુષો જેનું શ્રવણ ગાન અને કીર્તન નિત્ય કરતા રહે તેવી વાણી હજી તમારા મુખમાંથી નીકળવાની બાકી છે. તમે પૂછો છો કે વ્યથા કેમ છે? તો વ્યથા એટલા માટે છે કે હે મુનિવર, પછી નારદ ઋષિ પોતાનું ચરિત્ર કહે છે. બંને સંતોનું મિલન થયું છે.